તો આજના સેશનમાં આપણે શું ડિસ્કસ કરવાના છે? વૈવિધ્ય સભર વન્ય જીવન, જેમાં ધોરણ 10 નો એક પાઠ આપણે ડિસ્કસ કરશું, ધોરણ 9 ના તથ્યોને લેશું, સાથે સાથે ભારત અને ગુજરાતના નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચુરીઝને આપણે ડિસ્કશનમાં લેવાના છીએ. જેમ કે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે? તો બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 12th રેન્ક પર એટલે કે 12મા નંબર પર છે. કેટલામાં નંબર પર છે? 12મા. આખા વિશ્વમાં કેટલામાં નંબર પર છે? આપણે 12મા નંબર પર છે. વિશ્વમાં અલગ અલગ સ્પીસીસ જે પ્રજાતિઓ જોવા મળતી હોય એવી 15 લાખ પ્રજાતિઓ છે. અને આ 15 લાખ પ્રજાતિઓમાં તમે જોઈ શકો છો એવી રીતના કે 81,251 જેટલી સ્પીસીસ એટલે કે 81,251 જેટલી પ્રજાતિઓ છે. એ પ્રજાતિઓ ક્યાં વસે છે? તો કે ભારતમાં વસતી આપણને જોવા મળે છે. ઓકે સાહેબ, ડન છે. પછી ઘણા એવા પ્રાણીઓ છે જે વિદેશથી આવેલા છે, વિદેશની ધરતીના છે, જેમ કે આફ્રિકાના જરક, ચિંકારા, વરુ, કાશ્મીરી મૃગ, જંગલી બકરી જે ભારતના અલગ અલગ ક્ષેત્રોમાં આપણને જોવા મળશે. સાથે સાથે તમે દક્ષિણ એશિયાના દેશોમાં આવો તો ત્યાં હાથી છે, ગિબન છે, એના આપણને પ્રાણીઓ જોવા મળશે. ભારતના જ કહેવાતા કાળા રંગના રીંછ છે, એક સિંગી ગેંડા છે, હરણ છે, એ જોવા મળશે. હિમાલયમાં હિમ દીપડાઓ 3000 મીટરની ઊંચાઈ પર આ દીપડાઓ છે એ જોવા મળે છે. શીત વનોમાં લાલ પાંડા, જો એક આ અને આ એક સિંગી ગેંડો અને એક આ કાશ્મીરી મૃગ, આ વારંવાર પૂછાયેલા પ્રશ્નો છે. અને ઓડિશાના દરિયા કિનારે આપણે જઈએ તો ત્યાં આપણને ઓઇલી રીડલી ટર્ટલ્સ જોવા મળશે. એક કાચબાની એવી જાત કે જે દરિયા કિનારે, સમુદ્ર કિનારે આવે છે અને ઈંડા મૂકે છે. દોસ્તો, આ એક સાથે લાખોની સંખ્યામાં આવે છે. જ્યારે ઓરિસ્સાના દરિયા કિનારે આ લોકોનું આગમન થાય ત્યારે આપ જાણતા હશો કે આખો દરિયા કિનારો આ ઓલી રીડલી ટર્ટલ્સથી ભરાઈ ગયો હોય છે. તો આ વિશેષતા છે. કદાચ તમને પ્રશ્ન પૂછે કે વિશિષ્ટ પ્રકારના કાચબાઓ જે કિનારે આવીને ઈંડા મૂકે એ ક્યાં જોવા મળે? તો આપણને ઓરિસ્સાના દરિયા કિનારે જોવા મળે છે. ઓકે, પછી ગુડખર છે, ઘોરાણ છે, એ ભારતના કહેવાતા પ્રાણીઓ છે, પ્રાણીઓ અને પક્ષીઓ છે. ત્યાંથી આગળ જઈએ, ઘણા બધા પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે કે પછી ઘણા લુપ્ત થવાને આરે છે. હવે આનો એકમાત્ર કારણસર જો કદાચ કોઈને કારણસર ગણાવવું હોય તો એ મનુષ્ય છે. બરાબર, મેજોરિટીની વાત કરું છું. મેજોરિટી ઓફ સ્પીસીસ છે ડિસ્ટ્રોય થઈ ગઈ, પાછળનું કારણ શું છે? મનુષ્ય રહેતો હોય. ક્યાંક ને ક્યાંક મૂળમાં મનુષ્ય છે. જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાત ભારતમાં લખેલું છે કે ગુજરાતમાં ડાંગ, ઈડર, અંબાજી, પંચમહાલ, આ એક સમય દરમિયાન અહીંયા વાઘ જોવા મળતો. અહીંયા શું જોવા મળતો? અહીંયા વાઘ જોવા મળતો. બરાબર ને? હવે આ જગ્યા પર આપ જાણો છો કે કોઈ વાઘ છે નહીં. પણ સારા સમાચાર છે એ તમને હમણાં કહું, જે લુપ્ત થવાને આરે છે. નવા સમાચાર એ છે કે રતનમહાલ રીંછ અભયારણ્યમાં આપણને વાઘ જોવા મળ્યો છે. તો ભારતનું ગુજરાત નામનું રાજ્ય વાઘનો જે મેપ છે, ટાઈગર મેપ છે, બરાબર, એ ટાઈગર મેપમાં ક્યાંક પોતાનું સ્થાન હાસિલ કર્યું છે. તો વાઘ છે એ વાઘ આપણે ત્યાં જોવા મળે, હવે જોવા મળશે. બરાબર. પછી તો કે ભારતમાં ચિત્તો લુપ્ત થઈ ગયો. ચિત્તો શું થઈ ગયો? તો કે લુપ્ત થઈ ગયો. પણ નવા સમાચાર એ છે કે 3 દેશોમાંથી આપણે ચિત્તા લઈ આવ્યા. ક્યાંથી લઈ આવ્યા? સૌથી પહેલા આપણે લઈ આવ્યા નામીબિયાથી. ક્યાંથી લઈ આવ્યા? તો આપણે નામીબિયાથી લઈ આવ્યા. નામીબિયાની બ્રીડ લઈ આવ્યા. પછી ક્યાંથી લઈ આવ્યા દોસ્તો? તો કે એકદમ નામીબિયાની બાજુમાં આવેલો એક દેશ દક્ષિણ આફ્રિકામાંથી લઈ આવ્યા. બરાબર. અને પછી જે હમણાં ફેબ્રુઆરી મહિનામાં, લાસ્ટ ફેબ્રુઆરી 2026માં જે છેલ્લો લોટ આવ્યો છે એ ક્યાંથી આવ્યો છે? એ બોત્સવાનાથી આવ્યો છે. ક્યાંથી આવ્યો છે દોસ્તો? તો કે બોત્સવાના છે, એ બોત્સવાના નામના દેશથી આવેલો છે. તો નામીબિયા, આફ્રિકા, દક્ષિણ આફ્રિકા અને બોત્સવાના, આ 3 દેશમાંથી આપણે ચિત્તા લઈ આવ્યા છીએ. આ ચિત્તાને કયા નેશનલ પાર્કમાં સૌપ્રથમ લઈ આવ્યા હતા આપણે? તો દોસ્તો યાદ રાખજો, કુનો નેશનલ પાર્ક છે. કયો નેશનલ પાર્ક છે? કુનો નેશનલ પાર્ક. બરાબર. એના સૌથી પહેલા કયા ચિત્તાએ ચિત્તાબાવને જન્મ આપ્યો હતો? તો એનું નામ હતું આશા. શું નામ હતું? આશા. બરાબર. પછી તો હવે આપણે ત્યાં આવેલા ચિત્તા, વિદેશથી આવેલા ચિત્તા, એને કોઈ ચિત્તાબાવને જન્મ દીધો તો હજી વિદેશના જ તે કહેવાય. પણ હવે અહીંયા જન્મેલા ચિત્તાબાવે તે ચિત્તાબાવને જન્મ દીધો. એટલે ભારતના કહેવાતા ચિત્તાઓ પણ આજે ભારતમાં જોવા મળે છે હવે. ઓકે, એક સમય દરમિયાન આ ગુજરાતમાં પણ જોવા મળતા હતા. બરાબર. હવે ગુજરાતમાં પણ લુપ્ત થઈ ગયા. ગુજરાતમાં ઈસવીસન 1940ની આજુબાજુમાં ચિત્તાઓ છે એ ચિત્તાઓ જોવા મળતા અને બન્નીના ઘાસિયા વિસ્તારમાં જ જોવા મળતા. ક્યાં જોવા મળતા? બન્નીના ઘાસિયા વિસ્તારમાં જોવા મળતા. પણ હમણાં એ શું થઈ ગયા? લુપ્ત થઈ ગયા. પણ એક નવા સમાચાર પ્રમાણે આપને કદાચ ખ્યાલ હશે,
આપણે કદાચ ખ્યાલ હશે આ જુલાઈ મહિનામાં, જુલાઈ 2026ની સાલમાં જે બન્નીનો ઘાસિયો વિસ્તાર છે એ બન્નીના વિસ્તારમાં ચિત્તાને લાવવામાં આવશે. કોને લાવવામાં આવશે? ચિત્તા છે એ ચિત્તા લાવવામાં આવશે. બરાબર, ચિત્તા છે એ ચિત્તા લાવવામાં આવશે. ઓકે, તો આ આપણા માટે પાછા સારા સમાચાર છે. ઓકે, હા સાહેબ, એના માટે લીલી ઝંડી અપાતી હોય છે. તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, જેને આપણે કહીએ છીએ NTCA, બરાબર, આને હમણાં જ તે આ મહિનામાં જ તે મંજૂરી આપી છે. આની મંજૂરી બાદ બધું થાય. જોયું હેબિટેટ કમ્પ્લીટ છે, ત્યાં રહી શકે એમ છે, તો કે હા, તો પછી બોલાવો ચિત્તા, તમતાર બોલાવો ધડબડાટી. તો ગર્વ સાથે આપણે જુલાઈ મહિના પછી એવું કહેશું કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જેમાં બિલાડી કુળના સસ્તન વર્ગના 4 પ્રકારના પ્રાણીઓ આપણે ત્યાં જોવા મળે છે. આમાં વાઘ, આમાં સિંહ, આમાં ચિત્તા અને દીપડાનો સમાવેશ થાય. એમાં ખાસ કરીને ચિત્તા, વાઘ, ચિત્તા, દીપડા અને સિંહ આ તો મોટી સંખ્યામાં હશે, કેમ કે અહીંયા આપણે લઈ આવીશ 4-5ની સંખ્યામાં લઈ આવીશ અત્યારે. બરાબર, ઓલો વાઘ તો શું છે, આવે છે ને જાય છે ને આવે છે ને જાય છે. રતનમહાલ રીંછ અભયારણ્ય એ પસંદ આવતું અભયારણ્ય થઈ ગયું છે ને ધીમે ધીમે કરીને એની ચહેલ પહેલ વધશે અને ભારતમાં ટાઈગર્સ પણ વધશે, ગુજરાતમાં ટાઈગર પણ વધશે એવું આપણને દેખાય છે. ओके, चलो न्याथी આપણે આગળ જઈએ. वहां से भी आगे चलते, कहां जाएंगे? चित्तो लुप्त થઈ ગયો. લુપ્ત થવાને આરે ગીધડા, ભાઈ ગીધ લુપ્ત થવા ના રહે. કદાચ તમારે નહીં સાંભળવું હોય, ગુલાબી ગરદન વાળી બતક, હે ને? હા, સારસ નામનું પક્ષી છે તે, બરાબર. ઘુવડ, જોજો તમને ઘુવડ દેખાતા બંધ થઈ ગયા. અને ગુજરાતમાં જોવા મળતું એક ઘોરાડ નામનું પક્ષી, આના વિશે પણ તમને ખ્યાલ હશે. હમણાં આપણે શું કર્યું, એક હાઇબ્રિડ ટેકનોલોજીથી આપણે એક ઘુડખર બાવ, ઘોરાડ બાવ, સોરી, એક ઘોરાડ બાવ જે છે એ ઘોરાડ બાવ તૈયાર કર્યું હતું. એક ઘોરાડનું બચ્ચું છે, એ ઘોરાડનું બચ્ચું આપણે તૈયાર કર્યું હતું. આ બચ્ચા પાછળ દેખરેખ રાખવા માટે કાયદેસર માણસો સર્વેલન્સ રાખેલા, પરંતુ આ બચ્ચું ખોવાઈ ગયું છે, ખોવાઈ ગયું, બરાબર. હા, ગુમ થઈ ગયું છે. અને આ ગુમ થઈ ગયું છે, છેલ્લા 5-6 દિવસથી ગુમ થઈ ગયેલું છે, હજી મળ્યું નથી. આવડું એવું બચ્ચું ગુમ થઈ જાય તો સ્વાભાવિક વાત છે કે શક સંદેહ આપણા મગજમાં એક જ રહે કે આ હવે હશે નહીં, આ હવે વૈધું હશે નહીં, રાઈટ. તો એક ખરાબ સમાચાર છે આપણા માટે. એક હતું એ બિચારું ગુમ થઈ ગયું છે, મળી જાય આપણે માનતા રાખશું કે ઘોરાડ બચ્ચું મળી જાય, મળી જાવ, પાછા આવતા રહ્યો બાપલિયા, તમને અમે ખીજાઈશું નહીં, બરોબર, તમારે જ્યાં લગ્ન કરાવીને કરાવી દઈશું, આવતા રહ્યો, પાછા આવતા રહ્યો. ચલો, ત્યાંથી આપણે આગળ જઈએ અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશના વિસ્તારમાં તમે જાઓ ને તો ત્યાં તમને ચિલોતરો જોવા મળતો એક પ્રકારનું પ્રાણી છે, જે હવે ભાગ્યે જ જોવા મળે, સૌ જોવા મળતો નથી. આ ચિલોતરો સાબરકાંઠામાં જોવા મળતો. ક્યાં જોવા મળતો દોસ્તો? સાબરકાંઠાના વિસ્તારમાં આપણને જોવા મળતો. ઓકે, પછી જળચરની વાત કરી તો ગેંગેટિક ડોલ્ફિન છે, ઘડિયાળ પ્રકારના મગરો છે, ઓરિસ્સાના તટ પર ઈંડા મૂકવા આવતા જે કાચબા છે તે ગેંગેટિક ડોલ્ફિન. આનું નામ છે સુઝુ. શું નામ છે? સુઝુ, બરાબર. જ્યારે ઘડિયાળ પ્રકારના મગરો છે એ ક્યાં જોવા મળે? તો આપણે કહેવાનું ચંબલ નદીમાં જોવા મળે. કઈ નદીમાં જોવા મળે? ચંબલ નદીમાં આપણને જોવા મળે. ચમરાવતી એના માટે સ્પેશિયલ જાણીતી છે, ચંબલ નદી સ્પેશિયલ એના માટે જાણીતી છે. તો ઘડિયાળ પ્રકારના મગરો છે, એ ઘડિયાળ પ્રકારના મગરો તે અહીંયા ધીમે ધીમે ખતમ થતા જાય છે, ઓછા થતા જાય છે એમ કહીશું, બરાબર. ગેંગેટિક ડોલ્ફિન પણ આપ જાણો છો કે જેને દ્રષ્ટિ નથી એવી, જે ગંગા અને યમુના નદીમાં દેખાય છે, જે ગુજરાત ભારતનું રાષ્ટ્રીય જળચર છે, એ હવે એ રીતે લુપ્ત થવાને આરે, મતલબ ભયના અથવા તો સંકટના વાદળો એના પર છવાયેલા છે. ઓરિસ્સાના તટ પર ઓઇલી રીડલી ટર્ટલ્સ છે. પછી જો અહીં લખેલું છે કે મહી, સાબરમતી, નર્મદા જેવી નદીઓમાં એક સમય દરમિયાન જલબિલાડી જોવા મળતી, પરંતુ હવે એ દેખાતી બંધ થઈ ગઈ છે. ઓલી મૂછો વાળી તમે કદાચ જોઈ હોય જલબિલાડી, તો એ જલબિલાડી સાબરમતીમાં જોવા મળતી, જલબિલાડી મહીમ જોવા મળતી, બરાબર. આ જલબિલાડી નર્મદા નદીમાં જોવા મળતી, પણ હવે એ દેખાતી શું થઈ ગઈ છે? તો કે દેખાતી બંધ થઈ ગઈ છે. તો આ લુપ્ત થવાને આરે આ વન્યજીવો છે, આમાંથી ક્યાંક પ્રશ્ન પૂછાઈ શકે. चलो वहां से आगे चलते और कहां जाएंगे? वन्य जीवनના વિનાશના મુખ્ય કારણો શું છે? ભાઈ મનુષ્ય શું કરે? ભાઈ મનુષ્ય શું કરે? મનુષ્ય બધું કરે, જે નથી કરવાનું એ બધું કરે, જે કરવાનું છે નથી કરતો. જેમ કે ઔષધિ, સુગંધિત દ્રવ્ય મેળવવા માટે શિકાર કરે. ઉદાહરણ તરીકે એક સિંગી ગેંડો, એના શિંગડાનો શિકાર, મતલબ શિકાર કરીને એના શિંગડા કાઢી નાખવામાં આવે છે. હાથી છે તો હાથીને એના દાંત માટે મારી નાખવામાં આવે છે.
બરાબર, વાઘ છે તો વાઘના નખ માટે મારી નાખવામાં આવે છે. આપ જાણો છો કે સિંહના નોર, સિંહનો દાંત, એના માટે એને મારી નાખવામાં આવે છે. રાઈટ? તો આ પ્રાણીઓ છે, એ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ છે, એને પોતાના સ્વાર્થ માટે, પોતાના મનોરંજન માટે, પોતાના પહેરવેશ માટે મારી નાખે છે. ઔષધિ, સુગંધિત દ્રવ્યો મેળવવા માટે. એક સિંગી ગેંડાનું બહુ બધું કિલિંગ થતું હતું. બરાબર? હા, એક શબ્દ તમને અહીં આપું છું, એ છે પોચિંગ. કદાચ આ શબ્દ ક્યાંક પૂછાય, પોચિંગ એટલે શું થાય? તો કે પોચિંગ એટલે શિકાર થાય. શું થાય? શિકાર થાય. એટલે ક્યાંક તમને પ્રશ્ન પૂછી નાખે એમના અંગ્રેજીમાં તો. રાઈટ? શું કામ? ખાલ, નખ, સિંગ, માંસ, હાડકા વગેરે માટે શિકાર વધી રહ્યો છે. શહેરીકરણ થઈ રહ્યું છે. બરાબર? પરિવહન વધી રહ્યું છે, ટ્રાન્સપોર્ટેશન વધી રહ્યું છે. સ્વાભાવિક વાત છે. તો પેલા કોરિડોર બનાવીએ આપણે, એવા કોરિડોર બનાવી તો વાંધો ન આવે, કે પછી જ્યાં મેઇન રસ્તાઓ છે એની ફરતે ફરતે ફેન્સિંગ થાય તોય કોઈ વાંધો ન આવે. પરંતુ બધાય નથી થઈ શકતી, એટલા માટે હડફેટ આવી જતા હોય છે. બહુહેતુક યોજનાઓ છે, એના કારણે ઘણા બધા જીવો છે એ ડિસ્ટર્બ થાય છે. ખનન તો આપ ચર્ચામાં વારંવાર રહેતું હોય છે કે ખનન માટે, માઇનિંગ માટે આટલા વિસ્તારને શું કરી દેવામાં આવ્યા? તો કે આ વિસ્તારને એકદમ આના જંગલો છે, જંગલોને કાપી નાખવામાં આવ્યા. ઘાસચારા બળતણના કારણે જંગલો પર દબાણ છે, એ દબાણ વધી રહ્યું છે. તો આ જીવન લુપ્ત થવાના આરે છે, એની પાછળના મુખ્ય કારણો છે. ત્યાંથી આપણે આગળ જશું તો ઘણી બધી યોજનાઓ છે, એ યોજનાઓ જોશું. ભાઈ શું કરી શકીએ આપણે વન્યજીવન સંરક્ષણ માટે? શું કરીએ? કે જો પેલા તો તૃણાહારી અને માંસાહારી પ્રાણીનું એક બેલેન્સ બનાવવું જોઈએ. તૃણાહારી વધી જાય તોય ખરાબ, માંસાહારી વધી જાય તોય ખરાબ. તૃણાહારી ખતમ થઈ ગયા ઉદાહરણ તરીકે, તો માંસાહારી શું કરશે? માંસાહારી શહેરી વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં આવશે અને લોકોને મારશે. એને તો ખાવું છે, ખડ તો ખાઈ ન થકવાના, એ માંસને જ ખાવાના છે. સમજાઈ ગયું? તો એનું એક બેલેન્સ હોવું જોઈએ. ઓકે. જંગલના જળ સ્ત્રોતો તથા લાકડા કાપવા પર પ્રતિબંધ છે, પ્રતિબંધ લગાવવો જોઈએ. શિકાર પર પ્રતિબંધ મૂકી અને યોગ્ય કાયદાઓ ઘડવા જોઈએ, સખ્તાઈથી તેનો અમલ કરવો જોઈએ. ભારતમાં વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ આવ્યો એટલે આપણા માટે, પ્રાણીઓ માટે એક બહુ સારી વસ્તુ થઈ ગઈ. બહુ ફેક્ટ કહું છું, સમજો. 1000 કેસમાંથી 2 કેસ એવા બનતા હશે જે શિકાર થતા હશે. બાકી શું થઈ ગયું? બાકી આ કાયદાના કારણે, બરાબર, કડક કાયદાના કારણે તે ઘણો બધો ફાયદો વન્યજીવોને થયો છે. ઓકે. પછી પ્રજનન કાળ સમય દરમિયાન પશુ, પક્ષી, પ્રાણી છે ને ખલેલ ન પહોંચવી તેવા પગલા લેવા જોઈએ. તમને કદાચ ખ્યાલ હશે કે ઓલો સિંહ ને સિંહણ ને એ બધા લોકો જોવા જાય, ખાસ કરીને વરસાદની ઋતુ છે ને એ સમય દરમિયાન એનો જે મેટિંગ પીરિયડ હોય, એ સમય દરમિયાન લોકો ત્યાં જાય તો એ સમય દરમિયાન વધુ ક્યાંક હિંસક બનતી હોય છે સિંહણ કે સિંહ. સમજાઈ ગયું? તો એ આવા સમય છે, અથવા તો સમય તો મૂકો ભાઈ, હું એમ કહું કે એમનો એક પર્ટિક્યુલર કોઈ વિસ્તાર છે, એ ત્યાં સુધી આપણે જવું જ તે જોઈએ નહીં, પણ આપણે જઈએ છીએ. પછી જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ, જે આપણે કરીએ છીએ. બરાબર? આપને ખ્યાલ હશે કે ભારત પહેલો દેશ બનવાનો છે જે બિગ કેટ સમિટનું આયોજન કરવા જઈ રહ્યો છે. કઈ સમિટનું આયોજન કરી રહ્યો છે? બિગ કેટ સમિટ. કયા દેશમાં થશે? ભારતમાં થશે. મતલબ કે જે સસ્તન વર્ગના બિલાડી કુળના પ્રાણીઓ છે, બરાબર, એ બધા જ અહીંયા ક્યાંક તમને જોવા મળશે, નવા નવા કપડા પહેરીને. ચાલો, તો આ વન્ય જીવનની આપણે વાત કરી. બરાબર? ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. આગળ જઈને હવે શું જોશું? તો સાહેબ આ બધા પ્રોજેક્ટ્સ અમલમાં આવ્યા છે, અને એ પ્રોજેક્ટ્સ અમલીકરણ બાદ જ તે ઘણો બધો ફાયદો થયો છે આપણને. જેમ કે એક સમય દરમિયાન ભારતમાં બહુ બધા વાઘ હતા. બરાબર? બહુ બધા એટલે જ આંકડો લખેલો 40,000 કરતા વધારે વાઘ હતા. ક્યારે? 20મી સદી. 20મી સદીની શરૂઆતમાં 40,000 કરતા વધારે વાઘ હતા. 20મી સદી એટલે 1901 થી લઈને 2000 સુધીનો સમયગાળો. એની શરૂઆતમાં 40,000 વાઘ હતા. કેટલા? 40,000 વાઘ હતા. હવે આ વાઘનો આંકડો ટ્રિપલ ડિજિટ પર આવી ગયો. બરાબર? આ 5 ડિજિટની જગ્યાએ 3 આંકડામાં આ આંકડો આવી ગયો હતો. પછી સરકાર જાગે છે. આનું કારણ શું હતું? ગેરકાયદેસરનો શિકાર થતો હતો. અને એટલા જ માટે આપ જાણતા હશો કે પ્રોજેક્ટ ટાઈગર 1973 આવ્યો. જો અહીંયા ઈસવીસન 1971 લખ્યું છે. શું કામ લખ્યું છે એ તમને કહું. આપણા ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં આ ડેટા છે એ ખોટો આપેલો છે, એટલે એને આપણે કાઢી જ નાખીએ. એટલે આપ્યું છે કે તમે આને જુઓ એમ. બરાબર? પણ આપણે શું યાદ રાખીશું? 1973 પ્રોજેક્ટ ટાઈગર.
બરાબર, ઈસવીસન 1973 વાઘ બચાવવા હેતુથી એક પરિયોજના છે એ સ્ટાર્ટ કરવામાં આવી હતી. અને હાલ કદાચ જોઈએ તો એ બચાવવા માટે, વાઘને બચાવવા માટે ટાઈગર રિઝર્વ્સ બનાવવામાં આવે છે. મતલબ કે વાઘ સંરક્ષણ ક્ષેત્રો બનાવવામાં આવે છે, જેની સંખ્યા 58 છે. સૌથી પહેલું જીમ કોર્બેટ બન્યું હતું ઉત્તરાખંડમાં. કેટલા છે? 58 જેટલા છે. હાલની વાત થાય 2022માં જે છેલ્લો ડેટા આવ્યો હતો એની આપણે વાત થાય તો એ પ્રમાણે ભારતમાં 3682 જેટલા વાઘ છે. આપણી જીસીઆરટી માં ડેટા કયો આપ્યો છે ખબર છે? આપણી જીસીઆરટી ધોરણ 10 માં ડેટા આપ્યો છે 2967 નો. પરંતુ આ 2018 નો ડેટા છે, એમાં અપડેટ નથી થયેલો. મેં તમને અપડેટ કરીને આપ્યો. 18, 19, 20, 21, 22 દર 4 વર્ષે થાય. 22, 23, 24, 25 અને 26 આ વર્ષમાં થશે. હેને? વાઘ ગણતરી કેટલા વર્ષે થશે? દર 4 વર્ષે થશે. કેટલા વર્ષે થશે? દર 4 વર્ષે થશે. અત્યારે 2022માં જે ડેટા આવ્યો એ કેટલો આવ્યો? 3682 નો ડેટા આવ્યો. આટલા વાઘ આપણે ત્યાં છે. અને મજાની વાત કહું, વિશ્વના અંદાજિત 70% કરતા વધારે વાઘ ભારતમાં છે. તો 70 ની જગ્યાએ 75% લખ્યું હોય, 7 વાળો આંકડો હોય એને આપણે ટીક કરવાનો. સમજાણું? કેમ કે હમણાં આપણે 77મો આપણો સ્વતંત્રોત્સવ ઉજવ્યો, બરાબર? તો એ સમય દરમિયાન આપણે શું કર્યું હતું? તો 77% જેટલા વાઘો. કેમ કે આપણે 75%માં 2% વધારવામાં ક્યાં જાય એમ, રાઈટ? તો એટલા બધા વાઘો ભારતમાં જોવા મળે છે. અને એટલા જ માટે ભારતને શું કહેવાય છે? કન્ટ્રી ઓફ બિગ કેટ. શું કહેવાય છે? કન્ટ્રી ઓફ બિગ કેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે વાઘ છે એ વાઘ કયા કુળનું પ્રાણી છે? તો કે સસ્તન વર્ગનું બિલાડી કુળનું પ્રાણી. કયા કુળનું પ્રાણી? બિલાડી કુળનું. બીજી મજાની વાત કે વાઘ સૌથી વધુ હિંસક પ્રાણી. અને સસ્તન વર્ગના તમામ પ્રાણીઓમાં સૌથી લાંબુ પ્રાણી. સસ્તન વર્ગમાં દીપડો આવે, ચિત્તો આવે, સિંહ આવે, બધા કરતા લાંબામાં લાંબો કોણ આવે? વાઘ આવે. ઓકે, ચલો. હવે આપ જાણતા હશો કે સાહેબ આ 58 નેશનલ પાર્કો છે, બરાબર? આ 58 નેશનલ પાર્કની દેખરેખ, જવાબદારી એ કોના પક્ષે રહેતી હોય છે? તો એ મેનેજ કોણ કરતું હોય છે? તો ઇટ ઇઝ મેનેજ્ડ બાય ધ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. કઈ છે? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા શું થશે દોસ્તો? તો કે એની દેખરેખ થશે. તો આ દેખરેખ કેના અંતર્ગત આવશે? તો કે એનટીસીએ અંતર્ગત. ખાસ એનટીસીએ નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું. હમણાં એનટીસીએ ફરી ચર્ચામાં છે. શું કામ ચર્ચામાં છે? તો કે એનટીસીએ દ્વારા એક મંજૂરી આપવામાં આવેલી છે. શેની મંજૂરી આપવામાં આવી છે? કે ગુજરાત છે એ ગુજરાતમાં તમે હવે આ જે ચિત્તાઓ છે એ ચિત્તાઓ રાખી શકશો, રાઈટ? એ જગ્યા, એ હેબિટેટ છે એને પસંદ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો કે એનટીસીએ દ્વારા. તો સ્વાભાવિક વાત છે, ચર્ચામાં આવે તો પ્રશ્ન પૂછાય, એનટીસીએ નું ફૂલ ફોર્મ જણાવો. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, બરાબર? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ ઓથોરિટી. ડન છે? ચલો સર, ત્યાંથી આપણે આગળ જઈએ. કેની વાત કરી આપણે? વાઘની વાત કરી. ત્યાંથી આગળ જઈએ. ગુજરાતમાં નહીં, ભારતમાં હાથીઓ છે. ખાસ કરીને દક્ષિણના વિસ્તારમાં તમને હાથી બહુ બધા જોવા મળશે. હવે એ હાથીનો શિકાર પણ થતો, બરાબર? અને હાથીનો શિકાર શું કામ થતો આપ જાણો છો? હાથીનો શિકાર થતો એની પાછળનું કારણ શું? તો હાથી વિશે તો એવું ક્યાંક તમે સાંભળ્યું હશે, હાથી મરે, જીવે તો લાખનો અને મરે તો 1.25 લાખનો, બરાબર? હાથી દાંતની ચૂડી ને એવું બધું આપણે બનાવીએ, પણ એ કેટલું ખરાબ છે એ તમને સમજાવું. કે કોઈનો જીવ લઈને આપણે એ ચૂડી પહેરતા હોઈએ છીએ, તો એ ન પહેરવી જોઈએ. શિકાર છે એ શિકાર, હાથીનો શિકાર છે શેના માટે થતો હોય છે? તો કે એના ટસ્ક, મતલબ કે એના ટસ્કર કહેવાય, બરાબર? એના જે દાંત છે એના માટે એનો શિકાર થતો હોય છે, બરાબર? દાંત માટે. દાંત પછી તો કે એનું ચામડું બહુ જાડું હોય છે, એટલે એના ચામડા માટે પણ એનો શિકાર થતો હોય. દાંત અને ચામડા આ બે માટે હાથીનો શિકાર થતો હોય છે. કેરળ છે, તમિલનાડુ છે, એવા રાજ્યોમાં તમને હાથી બહુ મોટા પાયે જોવા મળશે. અને એને બચાવવા માટે 1992માં જો શું કર્યા? હાથીના કોરિડોર બનાવ્યા. હાથી કોરિડોર બનાવ્યા. માનવ અને હાથી વચ્ચે સંઘર્ષને રોકવા માટે આ કોરિડોર બનાવ્યા. કેમ કે હાથી આપ જાણો છો, કદાચ હજી
સિંહ હોય શાંતિથી બેઠો રહે, હાથીનું મગજ ફટકું એટલે તમારી પાછળ કાયદેસર દોડે અને ગાડી ઉલાડીને ઘા કરી દે. તો માનવ અને હાથી વચ્ચેના સંઘર્ષ ઘટાડવા માટે શું કર્યા તો કે એના સંરક્ષણ ક્ષેત્રો બનાવ્યા. અને આપણી બુક જે છે એ બુકમાં શું આપે છે તો કે 26 જેટલા હાથી સંરક્ષણ ક્ષેત્રો છે બનાવેલા છે. પણ હાલ ખરેખર જવાબ શું આવે? 33 આવે. આપણે તો 33 જ તે કરવાનું, જીસીઆરટી 26 કહે છે. ઓકે, ચલો ત્યાંથી આગળ જશો તો ઘડિયાળ પરિયોજના. મીઠા પાણીના મગરો. મગર બે પ્રકારના હોય, ખારા પાણીના મગર અને એક મીઠા પાણીના મગર. એમાં ખાસ કરીને જે ઘડિયાળ પ્રકારના મગરો હોય એના જે એના જડબા હોય ને, જડબા લાંબા હોય, બરાબર. બેનો ઓલું નથી ઓલું પહેરતા લગાવતા, પિન લગાવતા, હેર પિન મોટી, રાઈટ, એવી એના કે નામ તમ કરો ને તો એમાં આકા હોય, એવી રીતના તમારે જોઈ લેવાના આમ કરીને, રાઈટ. તો એ ઘડિયાળ પરિયોજના છે. ઘડિયાળ મીઠા પાણીના મગરો છે. આ લુપ્ત થવાને આરે ઈસવીસન 1970 માં આવી ગયા. ક્યાં જોવા મળે તો કે ચંબલ નદીમાં જોવા મળે. શું કરવું જોશે? બચાવવા જોશે. તો ઘડિયાળ પરિયોજના લેવા આપણે. એવી ને એવી પરિયોજના છે ગેંડા પરિયોજના. ગેંડાનો પણ શિકાર થાય. ગેંડાનો શિકાર શું કામ થાય? તો ગેંડાનો શિકાર છે એ ગેંડાનો શિકાર આપ જાણો છો કે એને એક શિંગડું હોય છે અને આ શિંગડા માટે ગેંડાનો શિકાર થતો હોય છે. હવે આ જે ગેંડાનું શિંગડું છે એ શિંગડામાંથી એવું કહે છે કે દવા બને છે. એક રિસર્ચ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે આ ગેંડાનું શિંગડું છે એ ગેંડાનું શિંગડું ચીનમાં બહુ મોટા ભાવે વેચાય છે. કેમ? તો કે ચીનના લોકો આ ગેંડાનું શિંગડું છે એ ગેંડાના શિંગડાનો ઉપયોગ કરે છે. શેમાં ઉપયોગ કરે છે? તો કે એ લોકો ડ્રિંકિંગ કરે, મતલબ ડ્રિંક કરે, દારૂ પીવે. દારૂ પીવે ને પછી જયારે હેંગઓવર હોય ને એને ઉતારવા માટે આ શિંગડું આમ કહીને આમ સૂંઘે તો હેંગઓવર ઉતરી જાય. હવે મેં કીધું અમારા કમા કાકાનું તમે જોડું ઊંઘો તોય ઉતરી જાય, સમજો. આ ન્યા સુધી હું કામ બચારાને મારવાની જરૂર છે? એટલે છતાંય પણ આપ જાણતા હશો કે છતાં પણ એનો શિકાર થાય. શિકાર થાય શેના માટે? તો કે શિંગડા માટે. શિંગડું લાખો રૂપિયામાં વેચાય એનું. ઓકે, તો એના માટે એનો શિકાર રોકવા માટે આપણે વર્ષ 2020ની સાલમાં રાઇનો વિઝન લાવ્યા. હવે આ રાઇનો વિઝનમાં, રાઇનો એટલે એક સિંગી ગેંડો થાય, બરાબર. હવે આ રાઇનો વિઝનમાં શું તો કે 3000 જેટલી ગેંડાની સંખ્યા કરવાનો એક આપણે લક્ષ્ય ધાર્યો છે કે ગેંડાની સંખ્યામાં વધારો થવો જોઈએ. આફ્રિકામાં પણ ગેંડાનો શિકાર થાય. કેવિન પીટરસન નામનો એક ખેલાડી, તમને કદાચ ખ્યાલ હશે, સેવ રાઇનોસ કરીને એક આખી ઝુંબેશ ચલાવી હતી. એટલે તમે રોહિત શર્માના લગભગ 2022, 23, 24, 25, 26 સુધીના બેટ તમે જોશો તો એ સિએટનું બેટ વાપરતો, એમાં નીચે નાનકડો એવો ગેંડો લગાડેલો હોય છે, બરાબર. એ ગેંડો શેના માટે છે? તો એ ગેંડો એક જાગૃતિ ફેલાવવા માટે છે કે આનો શિકાર ન કરવો જોઈએ. ટાટા, કદાચ તમે ટાટા ઓળખતા જોશો ટાટા મોટર્સને. ટાટા મોટર્સ દ્વારા હેરિયર નામની એક કાર લોન્ચ કરવામાં આવી હતી અને એ હેરિયર કારમાં સ્પેશિયલ એક કાજીરંગા એડિશન એક કાર લોન્ચ થઈ હતી કે જે ખાખી રંગની હતી. એ શેને પ્રમોટ કરતી હતી? એ પ્રમોટ કરતી હતી અસમમાં કાજીરંગા નેશનલ પાર્ક છે, એમાં ગેંડાઓ છે, બરાબર. એ બધું જ ફંડ જે પણ એ ખાખી રંગની ગાડીમાંથી મળશે એ ત્યાં ટ્રાન્સફર કરવાનું હતું, એવું કંઈક હતું, ટકાવારી કંઈક હશે, રાઈટ. આનાથી એક જાગૃતિ ફેલાવવાની કે ગેંડા છે એ ગેંડાનો શિકાર થવો જોઈએ નહીં, બરાબર. અસમનું કાજીરંગા નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક યાદ રાખવાનું છે? કાજીરંગા નેશનલ પાર્ક. ક્યાં આવેલું છે? અસમમાં આવેલું છે. શેના માટે જાણીતું છે? આના માટે જાણીતું છે. ઓકે સર. એક સિંગી ગેંડાના સંવર્ધન અર્થે અસમ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે. ભારત વિશ્વના અંદાજિત 80% એક સિંગી ગેંડા ધરાવે છે, રાઈટ. પછી તો કે ગીધ પરિયોજના. 2004ની સાલમાં ગીધ પરિયોજના. કઈ સાલમાં? 2004ની. આ ગીધને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે. ફોરેસ્ટમાં પૂછાઈ ગયું, લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયું. સફાઈ કામદાર તરીકે કોને ઓળખવામાં આવે? તો કે ગીધને ઓળખવામાં આવે. 2004ની સાલમાં આને અંગ્રેજીમાં ઇન્ડિયન વલ્ચર કહીએ. આની સંખ્યામાં આપણને ઘટાડો નોંધાણો. સાહેબ, ઘટાડો શું કામ નોંધાણો? ઘટાડો થયો એની પાછળના કારણો શું છે? તો કે ડાયક્લોફેનેક નામની એક દવા, કે જે દવા જ્યારે પશુ ચિકિત્સક છે એ પશુઓને આપતા ત્યારે એ પશુઓ ડાયક્લોફેનેક લીધેલી છે, બરાબર, અને મરી ગયા કદાચ, અને એ મરેલા પશુને જો ગીધ ખાતું તો એ ડાયક્લોફેનેકના જે અણુઓ રહેતા હશે એ ગીધ પાસે જતા સ્વાભાવિક વાત છે, અને એ ગીધની જે કિડની છે એને ફેલ કરી નાખતા. વગર દારૂ પીવે બિચારો ઉડી જતો, સમજાણું? તો એ કિડની ફેલ થઈ જતી અને ગીધ મરી જતા. એટલા માટે કદાચ તમને ખ્યાલ હશે કે પશુ ચિકિત્સકોને ડાયક્લોફેનેક નામનું આ જે મોલેક્યુલ છે એ પશુઓ પર ઉપયોગ કરવા માટે પણ પ્રતિબંધ લગાવી દીધો કે એ ઉપયોગ થઈ શકશે નહીં.
ભારતમાં 9 પ્રકારના ગીધ જોવા મળે છે. ડાયક્લોફેનેકના કારણે ગીધની જે કિડની છે એના પર અસર થતી અને તે મૃત્યુ પામતા હતા. 2004ની સાલમાં આ બધા નિયમો છે એ નિયમો લાવવામાં આવેલા હતા. પછી હિમદીપડાઓ. આ હિમદીપડા પરિયોજના ક્યારે આવી? વર્ષ 2000ની સાલમાં આવી. 3000 મીટર કરતા વધારે ઊંચાઈ જોવા મળે ને હિમાલયમાં જોવા મળે. ક્યાં જોવા મળશે? આપણને હિમાલયમાં જોવા મળશે. ત્યાંથી આગળ જશું. હંગુલ પરિયોજના. બરાબર, હંગુલ પરિયોજના શેના માટે છે? હરણ માટે છે. કદાચ તમને ખ્યાલ હોય તો પીએસઆઈ ની પરીક્ષા, જો કદાચ પીએસઆઈ ની પરીક્ષાનું પેપર ભૂલથી આપણા હાથે આવી ગયું હોય તો પીએસઆઈ 2026ની જે પરીક્ષા હતી એમાં આ હંગુલ પરિયોજના છે એ પૂછાઈ ગઈ હતી. ડોલ્ફિન બચાવવા માટે, લાલ પાંડા બચાવવા માટે લાલ પાંડા પરિયોજના. પછી આ થામિલ પરિયોજના, આ મણિપુરમાં જોવા મળતું એક હરણની જાત છે, રાઈટ? એ હરણની જાત માટેની આ થામિલ નામની પરિયોજના છે. તો પ્રશ્ન પૂછી નાખે થામિલ પરિયોજના પણ, રાઈટ? તો ગીધ પરિયોજના છે, હિમદીપડા પરિયોજના છે, હંગુલ પરિયોજના છે, થામિલ પરિયોજના છે, ગેંડા પરિયોજના છે. બરાબર, તો આ બધી જ પરિયોજના છે આપણે યાદ રાખવાની છે. ડન છે? ચાલો, ત્યાંથી આપણે આગળ જશું. આગળ જઈ અને જે વાત કરવાની છે એ વાત શેની કરશું આપણે? સાહેબ, આ બધી પરિયોજના તો અમારા મગજમાં ચડી કંઈક. હવે ત્યાંથી આગળ જઈ અને બીજા ફેક્ટ્સ છે એને અમારી સામે મૂકો. તમારી સામે મૂકી ત્યારે ઓકે, અહીંયાથી કૃષિ ચાલુ થઈ જાય છે. પણ આપણે કૃષિનું કામ નથી ને. આપણે શેના માટે ભેગા થયા છીએ? આપણે ભેગા થયા છીએ એક કોઈ કારણસર, અને એ છે નેશનલ પાર્કને ભણવા માટે. શું ભણવા માટે ભેગા થયા છીએ? નેશનલ પાર્કને ભણવા માટે. તો મારી જવાબદારી શું બનવાની છે? તમને નેશનલ પાર્ક ભણાવું. ઓકે, ચલો તો થઈ જાઓ તૈયાર નેશનલ પાર્ક માટે. ચલો, રાષ્ટ્રીય ઉદ્યાનો, એને આપણે ગુજરાતીમાં શું કહીએ? નેશનલ પાર્ક્સને રાષ્ટ્રીય ઉદ્યાનો કહીએ. બરાબર, અંગ્રેજીમાં શું કહીએ? આપણે નેશનલ પાર્ક્સ કહીએ. જ્યારે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે એટલે એ અભયારણ્ય થયું. શું થયું? અભયારણ્ય થયું. ઓકે સાહેબ, અભયારણ્ય અને નેશનલ પાર્ક અમે સાંભળ્યા છે, પણ હરખા જ હોય ને? હરખા જ હોય. બરાબર, જેમ કે તમને તમારા મમ્મી પ્રેમ કરે, તમારા પપ્પાએ પ્રેમ કરે, પણ આપ જાણો છો મમ્મી અલગ છે ને પપ્પા અલગ છે, રાઈટ? એવી રીતના છે. તો આ રાષ્ટ્રીય ઉદ્યાનો અને નેશનલ પાર્ક વચ્ચે કાંઈક તો ભેદ હશે ને સાહેબ? છે ભેદ. શું છે? તો અહીંયા દીધા છે અભયારણ્યો એટલે કે વાઇલ્ડ લાઈફ સેન્ચુરીઝ, અહીંયા દીધા છે રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે નેશનલ પાર્ક. ઓકે, કઈ રીતના બને, શું છે શું નહીં એ આપણે જોઈએ. ચલો, સૌથી પહેલા કે અભયારણ્ય છે એ અભયારણ્ય શું છે? તો કે અભયારણ્ય કોઈ ચોક્કસ પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવતું હોય છે. કોઈ ચોક્કસ પ્રજાતિ માટે, કોઈ એક સ્પીસીસ માટે. એટલે તમે સાંભળ્યું હશે સિંહનું અભયારણ્ય, રીંછનું અભયારણ્ય, પક્ષીનું અભયારણ્ય, એવી રીતે. આનો અર્થ જરાય એવો નથી થતો કે ત્યાં જોવા મળતા બીજા પક્ષી પ્રાણીઓ છે એ પ્રાણીઓ એ જગ્યાથી નીકળી જાય. બરાબર, એ પ્રાણીઓને ત્યાં રહેવાનો હક નથી. જરાય એવું થતું નથી. ઓકે, ચાલો. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર નિવસન તંત્ર માટે હોય છે, મતલબ કે ઇકોસિસ્ટમ માટે હોય છે. અહીંયા પક્ષી પ્રાણીઓ તો છે, એની સાથે સાથે અહીંયા વનસ્પતિ હોય ને, વનસ્પતિ, આ વનસ્પતિનું પણ સંરક્ષણ કરવાનું હોય. વનસ્પતિનું અને વન્યજીવ બંનેનું સંરક્ષણ અને સંવર્ધન થાય. અભયારણ્યો મર્યાદિત પરવાનગી સાથે લાકડા વીણવાની છૂટ, પશુ ચરાવવાની છૂટ મળે, પણ મર્યાદિત. સમજો, તમે એમ કહો કે લાકડું નીચે પડેલું હતું તમે કાપ્યું, તમને લાકડું પકડાવે, એકદમ આમ લીમડો પકડાવીને પછી વગાડે, બરાબર, બજાવે જબરદસ્ત રીતના. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં આપ જાણો છો કે માનવ પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ છે, ત્યાં તમે જઈ શકો નહીં. ઓકે, ચલો. ત્યાંથી આગળ અભયારણ્યની સીમા બહુ સ્પષ્ટ હોતી નથી કે આ વિસ્તારમાં છે. જ્યારે આની બાઉન્ડ્રી છે એ વેલ ડિમાર્કેટેડ હોય છે, મતલબ કે આની નિશ્ચિત સુનિશ્ચિત એક બાઉન્ડ્રી રહેતી હોય છે. કાયદાની રીતે સીમાઓ નિર્ધારિત અને સ્પષ્ટ હોય છે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તેની જાહેરાત કરી શકાય છે. રાજ્ય સરકાર શું કરે? આની જાહેરાત કરે છે. જ્યારે આની જાહેરાત એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનની જાહેરાત, તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય. રાજ્ય પ્રસ્તાવ મૂકે, કેન્દ્ર વિચારે અને પછી હા કરી નાખે. સમજાઈ ગયું? પણ નોર્મલી ના ન પાડે. રાષ્ટ્રીય ઉદ્યાન બને તો પશુ પક્ષી પ્રાણી અને સાથે સાથે વનસ્પતિનું સંરક્ષણ જ થવાનું, એટલે કેન્દ્ર સરકાર એને રોકે નહીં. ત્યાંથી આગળ આના ઉદાહરણો નર સરોવર પક્ષી અભયારણ્ય છે, કચ્છનું અભયારણ્ય છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે. ડન છે સાહેબ, એકદમ પરફેક્ટ. આ તો અમને એકદમ મજામાં
મગજમાં ચડી ગઈ એવી બાબત છે? કાંઈ અઘરું તો છે નહીં આમાં. ઓકે, હવે ત્યાંથી આગળ જશું અને ફેક્ટ તથ્યો છે એને આપણે સમજવાના પ્રયત્ન કરશું. નેશનલ પાર્ક્સને પહેલા આપણે જોશું. આ ભાઈબંધ વારંવાર આવી જાય છે, એને કઈ હવે દેખાતા નહીં ભાઈ, છોડી દેજો શેઢા અમારા. હાલો, બરાબર, ઓકે, હાલો ત્યારે. હવે નેશનલ પાર્કમાં બેઝિક પ્રારંભિક જે પ્રશ્ન પૂછે એ કેવા પ્રશ્ન પૂછાઈ શકે હું તમને કહું. જેમ કે ભારતનું પ્રથમ નેશનલ પાર્ક કયું હતું? વિચ વોઝ ધી ફર્સ્ટ નેશનલ પાર્ક ઓફ ઇન્ડિયા? તો આપણે શું કહેવાનું? આપણે એમ કહેવાનું કે ઈસવીસન 1936ની સાલમાં ઇન ધ યર ઓફ 1936 હેલી નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? હેલી નેશનલ પાર્ક. સાહેબ, આ નેશનલ પાર્ક ક્યાં જોવા મળે? ઉત્તરાખંડમાં જોવા મળે. ક્યાં જોવા મળે? ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડમાં જોવા મળતું હેલી નેશનલ પાર્ક ભારતનું પ્રથમ નેશનલ પાર્ક હતું. આપ જાણો છો અહીંયા આપણને વાઘ જોવા મળે. ઓકે, અને આ જ હેલી નેશનલ પાર્ક આગળ જતા એનું નામ થઈ ગયું જીમ કાર્બેટ નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક થઈ ગયું? જીમ કાર્બેટ નેશનલ પાર્ક થઈ ગયું. અને હમણાં જ તે 2025ની સાલમાં આનું નામ ચેન્જ કરી અને રામગંગા નેશનલ પાર્ક કરી નાખવામાં આવ્યું છે. ત્રણ તો નામ બદલ્યા. એટલે કદાચ પ્રશ્ન કરે કે ભારતનું સૌથી પ્રથમ નેશનલ પાર્ક કયું? રામગંગા ઓપ્શનમાં આપેલું હોય તો રામગંગા સાચો જવાબ બને છે. રામગંગા સાચો જવાબ બને છે. ઓકે સર, ડન સર. સાહેબ, પછી પ્રશ્ન શું પૂછી શકે? લાસ્ટ એટલે કે ભારતનું છેલ્લું બનેલું નેશનલ પાર્ક કયું? છેલ્લું બનેલું નેશનલ પાર્ક કેટલામું હતું? 107th હતું. કેટલામું હતું? 107th. 107મું નેશનલ પાર્ક. અને આ 107મું નેશનલ પાર્કનું નામ શું છે? એનું નામ છે સિમલીપાલ નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક છે? સિમલીપાલ નેશનલ પાર્ક. હવે પાછો પ્રશ્ન આપણને થાય સાહેબ સિમલીપાલ નેશનલ પાર્ક કઈ જગ્યા પર જોવા મળે? તો સિમલીપાલ નેશનલ પાર્ક આપણને જોવા મળે છે. સિમલીપાલ નેશનલ પાર્ક આપણને ઓરિસ્સા રાજ્યમાં જોવા મળે છે. કયા રાજ્યમાં જોવા મળે? ઓરિસ્સા રાજ્યમાં. અહીંયા હું ટાંકી દઉં છું, તમને કહી દઉં છું કે આ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન પૂછાઈ ગયો. ક્યારે પૂછાઈ ગયો? PSI 2026ની સાલમાં. તો જો આ વખતે PSIમાં આ પ્રશ્ન કર્યો તો કદાચ કોન્સ્ટેબલમાં અહીંયાથી પ્રશ્ન નીકળે. ત્યાંથી નહીં ત્યાં આપણે આગળ જઈએ છીએ. વહાં સે ભી હમ આગે ચલતે, આગે ચલ કે કહાં જાયેંગે હમ. છેલ્લું નેશનલ પાર્ક તો આપણે વાત કરી. હવે પ્રશ્ન એવો પૂછાય કે ગુજરાતનું સૌથી મોટું નેશનલ પાર્ક કયું? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું નેશનલ પાર્ક કયું? તો એ નેશનલ પાર્કનું નામ છે હેમિસ નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક છે? હેમિસ નેશનલ પાર્ક. બરાબર. અને આ હેમિસ નેશનલ પાર્ક ક્યાં આવે? તો કે લદ્દાખમાં આવે. ક્યાં આવે? લદ્દાખમાં આવે. હજી પ્રશ્ન પૂછે કદાચ તમને કે કઈ રેન્જમાં આપણને જોવા મળે હેમિસ નેશનલ પાર્ક? તો ત્યાં લદ્દાખ પર્વત શ્રેણી છે ને, ત્યાં લદ્દાખનો ઉચ્ચ પ્રદેશ છે. બરાબર. એ જગ્યા પર આપણને આ નેશનલ પાર્ક જોવા મળે છે, જે ભારતનું સૌથી પહેલું સૌથી મોટું નેશનલ પાર્ક છે. આવા નવા પ્રશ્ન સાથે કેવો પ્રશ્ન કરે? તો ભારતનું સૌથી નાનું નેશનલ પાર્ક કયું? ભારતનું સૌથી નાનું નેશનલ પાર્ક કયું? આવો પ્રશ્ન કરે એટલે જવાબ દઈ દેવાનું કે સાઉથ બટન નેશનલ પાર્ક ભારતનું, સાઉથ બટન નેશનલ પાર્ક ભારતનું સૌથી નાનું નેશનલ પાર્ક છે. અને આ ક્યાં જોવા મળે છે? આ આપણને જોવા મળે છે આંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં. ક્યાં જોવા મળે છે? આંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં. કયું? સાઉથ બટન નેશનલ પાર્ક. બટનના 3 નેશનલ પાર્ક આંદમાન નિકોબારમાં છે. મિડલ બટન, નોર્થ બટન, મિડલ બટન, સાઉથ બટન. તો અત્યારે જેની આપણે વાત કરી રહ્યા છીએ કયું છે? એ છે સાઉથ બટન નેશનલ પાર્ક. સાહેબ કમ્પ્લીટ છે અહીંયા સુધી બધું? સાહેબ એવો પ્રશ્ન પૂછે તો કે સૌથી વધુ નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? જો આમાં કોમન બુદ્ધિ વાપરવાની. નેશનલ પાર્ક છે ને જ્યાં જંગલો હોય ને ત્યાં વધુ હોય. બરાબર. તો જંગલો સૌથી વધુ મધ્યપ્રદેશમાં છે. તો સૌથી વધુ નેશનલ પાર્ક ક્યાં હશે? મધ્યપ્રદેશમાં હશે. તમે પૂછવાના કેટલા નેશનલ પાર્ક છે? 11 નેશનલ પાર્ક છે. હવે સૌથી વધુ વાળું પૂછ્યું તો તમે છો ને, તમે તરત ક્યાં નાખ. તો સાહેબ એ કહી દો કે સૌથી ઓછા નેશનલ પાર્ક ક્યાં છે? તો સૌથી ઓછા નેશનલ પાર્ક આપ જાણતા હશો, સૌથી ઓછા નેશનલ પાર્ક આપણને જોવા મળશે. ઓછા એટલે 0, એક પણ નેશનલ પાર્ક નથી એવું રાજ્ય પંજાબ છે. પંજાબમાં કોઈ નેશનલ પાર્ક જોવા મળશે નહીં. એટલે ઓછા રાજ્ય આવે ત્યારે કયું રાજ્ય લખવાનું? પંજાબ.
વધુ આવે ત્યારે કયું લખવાનું? મધ્યપ્રદેશ. કેટલા છે? 11. ટોટલ કેટલા છે? 107. ડન. પરફેક્ટ, એકદમ પરફેક્ટ સાહેબ. અહીંયા સુધી તો બધું ચકાચક છે. ત્યાંથી આગળ નીકળે તો પછી આ બધું ચકાચક હોય તો. આ નેશનલ પાર્ક થઈ ગયા. હવે વારાફરતી વાળા બધા જ નેશનલ પાર્કને મારે તમને ભણાવવા છે ને. એના માટે હું શું કરીશ ખબર છે? એના માટે હું મેપને લઈ આવીશ. અહીંયા મેપ મૂકતો જઈશ અને નેશનલ પાર્ક તમને ભણાવતો જઈશ. આ સેશનમાં છેક સુધી જો રહી ગયા તો તમને નેશનલ પાર્ક્સના કોઈ પણ પ્રશ્ન આવ્યા અને તમને ન આવડે એવું બનશે નહીં. પણ જો થોડીક વાર આવીને પછી વિયા ગયા, મને ન મજા આવી, તો પછી તમને નેશનલ તમારે તમારી રીતના પછી જોવાનું. હું એમ નથી કહેતો કે તમને યાદ નથી રહેતા. તમે કદાચ વધુ હોશિયાર હોય તમને યાદ પણ રહી જાય એવું કઈ જરૂરી નથી. ચલો, તો અહીંયા નેશનલ પાર્ક્સનો એક મેપ લગાવેલો છે જેમાં તમને કદાચ કોઈ નેશનલ પાર્ક દેખાતા હશે નહીં. જ્યારે આને તમે PDF સ્વરૂપે ડાઉનલોડ કરશો ત્યારે તમને નેશનલ પાર્ક દેખાશે. ઓકે, ત્યાં સુધી તમને નેશનલ પાર્ક દેખાવાના નથી. ઓકે, તો સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરીએ આપણે? શરૂઆત જેમ આપેલું છે ત્યાંથી. શું આપેલું સાહેબ? સૌથી પહેલા લદાખ આપ્યું છે, પછી જમ્મુ કાશ્મીર છે. એવી રીતના વારાફરતી વારા આમ ધીમે ધીમે કરી આમ નીચે હાલ્યા. બરાબર, નીચે તમે ચાલી આવો અને અમને સમજાવતા જાઓ. ચલો સમજાવતો જાઓ. સૌથી પહેલા આપણે લદાખ વિસ્તારમાં વયા જઈએ. બરાબર, પહેલો કેન્દ્ર શાસિત પ્રદેશ લઈએ છીએ લદાખ. હવે જો લદાખ નામનો જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને એમાં એકમાત્ર નેશનલ પાર્ક આવેલું છે અને આ નેશનલ પાર્ક કયું છે? હેમિસ નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક છે? તો કે હેમિસ નેશનલ પાર્ક. આપ જાણો છો આને શું કામ યાદ રાખીશું? ભારતનું સૌથી મોટું નેશનલ પાર્ક છે. ડન. લદાખમાં એક જ તે હેમિસ. લદાખ થી જેવા નીચે આવો એટલે શું આવે? એટલે આવે જમ્મુ કાશ્મીર. કયું આવે? જમ્મુ કાશ્મીર આવે. હવે જમ્મુ કાશ્મીર રાજ્યમાં જઈએ તો જમ્મુ કાશ્મીર રાજ્યમાં કેટલા નેશનલ પાર્ક્સ આપણને જોવા મળશે? તો કે 4. આ 4 કયા કયા છે તમને કહી દઉં. આને યાદ રાખવા માટે આપણે શું કરવાનું છે? જો અહીંયા શું છે? અહીંયા ફોરેસ્ટ છે. અહીંયા શું છે? બરાબર, આ ઇમારતો છે એટલે આ શહેર છે. આ શું છે? આ શહેર છે. આ શું છે? આ ફોરેસ્ટ છે. સોરી, ફોરેસ્ટ નહીં, આ ગામ છે. ગામ છે. ગામમાં તમને ખ્યાલ છે ને આવી રીતના નાના નાના ઝીણા ઝીણા મકાન હોય. બરાબર, આ ગામડું છે. આ શું છે? આ ગામ છે. અહીંયા શું છે? શહેર છે. હવે વ્યક્તિએ ગામથી શહેર જવું છે પણ વચ્ચે શું છે? તો કે વચ્ચે નદી આવેલી છે. વચ્ચે શું આવેલી છે? નદી આવેલી છે. તો એને જો કદાચ જવું હોય તો એને કેમાં જવું પડે? તો કે એને એક હોડીમાં બેસીને જવું પડે. કેમાં બેસીને જવું પડે? હોડીમાં બેસીને જવું પડે. જવું પડે કે નહીં? હા. હવે આ હોડીને આપણે કસ્તી કહીએ કે ન કહીએ? હા, બરાબર ને. પ્યાર કી મસ્તી में લહેરો કી મસ્તી में, પ્યાર કી કસ્તી में લહેરો કી મસ્તી में. તો આ કસ્તી એટલે શું થાય? કસ્તી એટલે થાય હોડી. હવે આ કસ્તી કોણ હલાવે છે? તો કે એ કાજી હલાવે છે. કોણ હલાવે છે? કાજી. શહેરથી તમારે ક્યાં જવું? ગામ જવું, પણ તમારે એના માટે શું કરવું પડશે? કાજીની કસ્તીનો ઉપયોગ કરવો પડશે. આટલું યાદ રાખો. શહેરથી ગામ જવું, કાજીની કસ્તીનો તમારો ઉપયોગ કરવાનો છે. તો જો હું તમને નામ દઉં એના પરથી તમને નામ ખબર પડી જશે. અહીંયા જેમ કે દચીગામ નેશનલ પાર્ક. હવે દચીગામમાં ગામથી આપણે પકડી પાડ્યું. બરાબર, પછી તો કે શહેર એટલે સિટી ફોરેસ્ટ નેશનલ પાર્ક. સિટી એટલે શહેર થાય ને, સિટી ફોરેસ્ટ નેશનલ પાર્ક. આનું બીજું નામ સલીમ અલી નેશનલ પાર્ક પણ છે. તો સિટી થઈ ગયું. ઓકે. કાજીનાગ નેશનલ પાર્ક. તો કાજીની કસ્તીમાં ગયા હતા એટલે કાજી. બરાબર. અને છેલ્લે જે આપણે જોયું કે શેમાં જવા? કસ્તીમાં જવાનું છે. તો કિશ્તવાર નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? કિશ્તવાર નેશનલ પાર્ક. ચલો, જમ્મુ કાશ્મીરના 4 આપણને આમ યાદ રહી જાય. આપણે ક્યાં ગયા? તો કે આપણે ગયા ગામથી, સિટીથી ગામ ગયા. બરાબર, સિટીથી ગામ ગયા. અને સિટીથી ગામ જે આપણે ગયા દોસ્તો,
કેનો ઉપયોગ કરી? કાજીની કસ્તીનો ઉપયોગ કરીને ગયા. યાદ રાખવાનું આવું. દચીગામ નેશનલ પાર્ક, સિટી ફોરેસ્ટ નેશનલ પાર્ક, કિશ્તવાર નેશનલ પાર્ક ને કાજીનાગ નેશનલ પાર્ક. લદાખ તો છે જ તે. ચલો હવે 102 યાદ રાખવાના રહ્યા. આપણને 5 યાદ રહી ગયા. ત્યાંથી આગળ જઈએ છીએ. ક્યાં જઈએ છીએ આપણે? સીધે સીધું આમ હાલીએ આપણે, એટલે હરિયાણા આવ્યું. ત્રીજા નંબરે સીધું લીધું હરિયાણા આપણે. પંજાબમાં કોઈ નેશનલ પાર્ક છે ને, એટલે કે કેનો ભેટો થઈ ગયો? હરિયાણાનો. હરિયાણામાં કોઈ નેશનલ પાર્ક આવેલા છે? તો કે હરિયાણામાં નેશનલ પાર્ક આવેલા છે. કયું નેશનલ પાર્ક આવેલું છે? તો કે હરિયાણામાં આવેલું છે સુલતાનપુર નેશનલ પાર્ક. સુલતાનપુર, બરાબર. અને કાલેસર નેશનલ પાર્ક. કાલેસર નેશનલ પાર્ક ને સુલતાનપુર લગભગ લાસ્ટ ટુ લાસ્ટ પરીક્ષામાં પૂછાણું હતું. તો હવે આમાં યાદ રાખવાનું, હરિયાણા યાદ આવે એટલે આપણને શું યાદ આવે? તરત પહેલવાનો યાદ આવે ને, પહેલવાનો. બરાબર. આ પહેલવાનોમાં આપ જાણતા હશો, બબીતા ફોગટ, વિનસ ફોગટ, આ બધી ફોગટ બહેનો, ફોગટ સિસ્ટર યાદ આવે. બરાબર. એક મૂવી બન્યું હતું દંગલ, સૌથી વધુ કમાનારું. ભારતીય ઇતિહાસમાં સૌથી વધુ દંગલ મૂવીએ કમાણી કરી છે, અંદાજિત 2000 કરોડની. રાઈટ, આપ જાણતા હશો. ધુરંધર બીજા નંબર પર છે. તો આ સુલતાનપુર છે, એવું એક મૂવી બન્યું હતું, સુલતાન મૂવી. કયું મૂવી બન્યું હતું? સુલતાન મૂવી. આ સુલતાન ફિલ્મ તમને ખ્યાલ જ હશે, બરાબર. આ સુલતાન ફિલ્મ તમે જોઈ હશે કદાચ, કે પછી ખ્યાલ હશે. હવે એ ફિલ્મમાં પણ આપ જાણતા હશો કદાચ કે હરિયાણવી કિરદાર સલમાન ખાને ભજવ્યો છે, કે મારી છોરી થારા છોરા છે કમસે કે અહીંયા, બરાબર. પણ આ રીતે હરિયાણવી બોલતો હોય છે. હવે એવો એક સુલતાન, એનું નામ છે કાળિયો સુલતાન. શું યાદ રાખવાનું? કાલિયો સુલતાન. ઓકે, કાલિયો સુલતાન. આટલું યાદ રાખો. સુલતાન એટલે કે ભાઈ કુસ્તીવાળા ક્યાં? તો કે હરિયાણા ના હોય. કોણ હતું? તો કે કાલિયો સુલતાન. સુલતાનપુર નેશનલ પાર્ક, કાલેસર નેશનલ પાર્ક ક્યાં આવે? હરિયાણામાં આવે. સાહેબ અમારા ખીચામાં એકદમ 1 માર્ક 2 માર્ક જે અહીં પૂછાય અમારા ખીચામાં આવી ગયા. આટલા અમને ખબર પડી ગયા. 1 2 3 4 5 6 અને 7 નેશનલ પાર્ક આપડા પૂરા. હવે સાહેબ હોનો હિસાબ રહ્યો તમારે પાસે લેવાનો, દઈ દેશું, ચિંતા ન કરો. ત્યાંથી આગળ ગયા આપણે, ક્યાં ગયા? ત્યાંથી આગળ ગયા આપણે રાજસ્થાનમાં. તમને બધાને લઈ ગયો. રાજસ્થાન નામના રાજ્યમાં હું તમને લઈ ગયો છું. હવે રાજસ્થાન નામના રાજ્યમાં શું છે સમજજો. તો રાજસ્થાન નામનું જે રાજ્ય રહ્યું ને આપણું, એ જગ્યા પર ઘણા બધા નેશનલ પાર્ક છે. ઘણા બધા નેશનલ પાર્ક છે. પણ એને સમજાવવા માટે મારે તમને સમજાવવું પડે ને કે આ જગ્યા પર શું છે? આ જગ્યા પર ગુજરાત છે. આ જગ્યા પર શું છે? ગુજરાત છે. આ ગુજરાતની બોર્ડર કેની સાથે બને છે? આપ જાણો છો, રાજસ્થાન સાથે બોર્ડર બને છે. એટલે અહીંયા રાજસ્થાન છે. ઓકે, ચલો. હવે અહીંયાથી તમારો મિત્ર તમને એવું કહે છે, તમારો મિત્ર શું કહે છે તમને? કે બાપુ રાજસ્થાન આવવું હોય તો કેજો, હું જાઉં. એટલે આપણે કીધું રાજસ્થાન તો જવું છે, પણ હમણાં થોડોક ટાઈમ રોકાઈ જા, રહી જા. તો આપણે એને એવું કીધું કે ના બાપુ, અત્યારે તાત્કાલિક મારે નીકળવું પડે એમ છે. એટલે આપણે એમ કીધું શેમાં તું જાસ? તો કે રિક્ષા લઈને જવું. ભાઈ રિક્ષા લઈને ન જવાય. શું લઈને જતો હતો તમારો મિત્ર? રિક્ષા લઈને જતો હતો. અને જે રિક્ષા વાળો ભાઈ હતો, જે રિક્ષા લઈને જતો હતો, એનું નામ શું હતું? એનું નામ હતું મૂકો. શું નામ હતું? મૂકો. આ મૂકો શું લઈને ગયો? ભાઈ રિક્ષા લઈને ગયો. ક્યાં ગયો? રાજસ્થાન ગયો. સમજો. હવે રાજસ્થાન થી જેવો પાછો આવ્યો એટલે આપણે એને મુકાન કીધું, ભાઈ કેવું કરે રાજસ્થાનની ટ્રીપ? એ કે શું બાપુ વાત કરો હો, રાજસ્થાન કોઈ દિવસ આવી રીતના જવાય નહીં. એટલે આપણે એમ કીધું શું કામ? પેલા તો કોણ હતું? મૂકો. મૂકો શું લઈને ગયો તો? રિક્ષા. ક્યાં ગયો તો? રાજસ્થાન. ત્યાંથી આવીને એને શું કીધું ખબર હે? ત્યાંથી આવી અને એને એવું કીધું, કે વહાં જાના હી નહીં, ક્યો? વહાં કેવલ રણ ही रण है. શું કીધું એને? વહાં કેવલ રણ ही રણ है. બરાબર, આટલું યાદ રાખવાનું. નો યાદ રહે? યાદ રહી જાય. મૂકો રિક્ષા લઈને ગયો તો, રિક્ષા મેને રણની રેતી બેતી લાગી ગઈ છે, વહાં કેવલ રણ ही રણ है, આવું કીધું એને. જોજો હવે એક નેશનલ પાર્ક છે મુકુંદરા હિલ નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? મુકુંદરા હિલ નેશનલ પાર્ક. આ થઈ ગયું, મુકાથી થઈ ગયું સાહેબ. પછી રિક્ષા, તો સારિસ્કા, રિક્ષા, રિસ્કા, આવી રીતના યાદ રાખવાનું. સારિસ્કા નેશનલ પાર્ક. પછી કેવલ થી કેવલાદેવ નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? કેવલાદેવ નેશનલ પાર્ક. ઓકે,
પછી રણથંભોર નેશનલ પાર્ક. અને બીજું રણ છે ને એ રણનો મતલબ થાય ધ ગ્રેટ ડેઝર્ટ નેશનલ પાર્ક. એટલે ડેઝર્ટ એટલે એ પાછું શું થાય? રણ થાય કે નહીં? હા. તો આ બધા જ નેશનલ પાર્ક આપણને ક્યાં જોવા મળ્યા? રાજસ્થાન નામના રાજ્યમાં જોવા મળ્યા. મૂકોએ શું કીધું? મૂકો લઈને ગયો તો રિક્ષા. શું કીધું? કેવલ રણ ही रण है, वहां जाने का नहीं. एकदम फाफा पड़ी जाता है, वहां नहीं जाने का. ओके, वहां केवल रण ही रण है. આવું આપણને મૂકાએ કીધું. ચાલો સાહેબ, એકદમ કમ્પ્લીટ. રાજસ્થાનના આપણને યાદ રહી ગયા. લદ્દાખ, હેમિસ, જમ્મુ કાશ્મીર, ગામ સિટી થી ગામ ગયા આપણે. કેમાં તો કે કાજીની કસ્તીમાં કિશ્તવાર નેશનલ પાર્ક, કાજીનાગ, સિટી ફોરેસ્ટ, દચીગામ. ડન. હરિયાણામાં પહેલવાન હતો શું? કાલિયો સુલતાન, કાલેસર અને સુલતાનપુર. રાજસ્થાનમાં મૂકો રિક્ષા લઈને ગયો, કેવલ રણ ही रण है. મુકુંદરા હિલ્સ, સારિસ્કા, કેવલાદેવ, રણથંભોર અને ધ ગ્રેટ ડેઝર્ટ નેશનલ પાર્ક. એટલે આ 5, આ બીજા 4 એટલે 9, 10, 11 અને 12 નેશનલ પાર્ક આપણા પૂરા. 12 નેશનલ પાર્ક આપણા ખીચામાં આવી ગયા. આપણું ગુંજુ ભરાઈ ગયું એનાથી. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ જશું. અને હવે ક્યાં લઈ જવા તમને મારે? હવે લઈ જવા છે હિમાચલ પ્રદેશમાં. ક્યાં લઈ જવા છે? હિમાચલ પ્રદેશમાં. એટલે 5મું હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ. હવે હિમાચલ પ્રદેશ તમને નામ યાદ આવે એટલે સૌથી પહેલા તમને શું યાદ આવે? સાહેબ, હિમાચલ પ્રદેશ યાદ આવે ને એટલે સૌથી પહેલા તો અમને એવું યાદ આવે કે હિમાલય ને એવું બધું યાદ આવે સાહેબ અમને તો. વાહ દોસ્ત વાહ, સાચા છો તમે. આ શું છે? હિમાલય છે. જો બરફથી ઘેરાયેલો છે. ઓકે, આ બરફથી ઘેરાયેલો હિમાલય છે. રાઈટ. હવે કોઈએ સિંહ છે ને, સિંહને એમ કીધું તારામ જો ત્રેવડ હોય ને બહુ, તું જંગલનો રાજા ને એવું બધું કહેવાસ ને, જો તારામ ત્રેવડ હોય ને તો આ હિમાલયને ચડી જાય. હે ને? આ ધ ગ્રેટ હિમાલય. આ કયો હિમાલય છે? ગ્રેટ હિમાલય છે. આ ગ્રેટ હિમાલયને ચડી જાય. બરાબર, આને ચડી જાય એવું સિંહને કીધું. પણ આપણે નાના હતા ત્યારે એક સિરિયલ જોતા, જંગલ બુક. એમાં એક પાત્ર આવતું મોગલી અને એક આવતો બગીરા. શેરખાન એટલે વાઘ હતો અને સિમ્બા એટલે સિંહ હતો. તો આ બધું કોને કીધું? કોને ચેલેન્જ કોને આપી? તો કે ચેલેન્જ આપી સિંહને. કોને ચેલેન્જ આપી છે? સિંહને ચેલેન્જ આપી છે. બરાબર, સિંહ થોડોક હમણાં ડાયટ ઉપર છે એટલા માટે જેવો બને એવો સ્વીકાર લેજો. ઓકે, આ સિંહને ચેલેન્જ આપી. આ સિંહનું નામ શું છે? આ સિંહનું નામ છે સિમ્બા. આનું નામ શું છે દોસ્તો? સિમ્બા. આ સિમ્બાને શું ચેલેન્જ આપી હતી? તારામ ત્રેવડો હોય તો તું અહીંયા હિમાલય ચડી જા. હવે એના મગજમાં શું ચોટી ગઈ? પીન ચોટી ગઈ. શું ચોટી ગઈ દોસ્તો? પીન ચોટી ગઈ કે ગમે એમ કરીને આ હિમાલયને ટપવું. પણ એક ટ્રેપ હતો. સિંહ આમ આગળ ગયો ને તો અહીંયા એક ખીરની બનેલી એક ખીરની ખીણ આવી. કેની ખીણ આવી? ખીરની ખીણ આવી, જે ખીરથી ભરેલી હતી. એમાં સિંહ પડ્યો ભાપ કરી. પછી આમ કહીને ઉભો થયો, બચારો મને બોલાય. મને કે બાપુ આવો. મેં કાંઈ વાંધો નહીં, હોંસલા કાયમ રખ, પહોંચ જાયગા તું. અને પછી એ માણસ, એટલે કે માણસ નથી, જો કે સિંહ છે, એ હિંમત હાર્યો નહીં. અને એને શું કર્યું? તો કે આમ આગળ જાતો ગયો. અને અંતે સિંહ જો ક્યાં પહોંચી ગયો? સિંહ અહીંયા પહોંચી ગયો. ક્યાં પહોંચી ગયો સિંહ? સિંહ પહોંચવાનું હતું જ્યાં ન્યા. અને જેવો ન્યા પહોંચ્યો ને એટલે ન્યા એને એક કિલ્લો જોવા મળ્યો. શું જોવા મળ્યો દોસ્તો? એને કિલ્લો જોવા મળ્યો. અને આ કિલ્લો કોનો હતો? તો કે ઇન્દ્રનો કિલ્લો હતો. કોનો કિલ્લો હતો? ઇન્દ્રનો કિલ્લો. આટલું યાદ રાખવાનું છે. સિંહ એટલે સિમ્બા. સિમ્બાને કોકે કીધું તારામ ત્રેવડ તો ગ્રેટ હિમાલય ચડી જા. સિંહ ને પીન ચોટી ગઈ, હવે ચડી જ જવાનું થાય છે. આગળ ગયો, ખીરની વેલીમાં પડ્યો. બરાબર, સાફ થઈને પાછો આગળ ગયો, ઉપર છેક પહોંચી ગયો, ધ ગ્રેટ હિમાલયને સર કરી ગયો. ન્યાયની ઇન્દ્ર કિલ્લો જોવા મળ્યો. બરાબર, હવે જોજો આ બધાને હું અહીંયા ધીમેકથી ઉતારું છું. જેમ કે તમને કે સિમ્બલબારા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો સિમ્બલબારા નેશનલ પાર્ક હિમાચલ પ્રદેશમાં આવેલું છે. તમને પ્રશ્ન કરે કે ખીર ગંગા નેશનલ પાર્ક ક્યાં આવ્યું છે? તો ખીર ગંગા નેશનલ પાર્ક હિમાચલ પ્રદેશમાં આવ્યું છે. તમને એવો પ્રશ્ન કરે ધ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તમારે કહેવાનું હિમાચલ પ્રદેશમાં આવેલું છે.
હે અને પિન ચોટી ગઈ હતી ને તો પિન વેલી નેશનલ પાર્ક ક્યાં આવ્યું છે? હિમાચલ પ્રદેશમાં આવ્યું છે. અને ત્યાં પહોંચ્યો શું જોવા મળ્યો? ઇન્દ્ર કિલ્લો જોવા મળ્યો. તો ઇન્દ્ર કિલ્લા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો ઇન્દ્ર કિલ્લા નેશનલ પાર્ક આવેલું છે હિમાચલ પ્રદેશમાં. હિમાચલ પ્રદેશના આ 5 નેશનલ પાર્ક: સિમલબારા, ખીરગંગા, ધ ગ્રેટ હિમાલયન, પિન વેલી અને ઇન્દ્ર કિલ્લા. તો આવી રીતે આપણે જો કદાચ યાદ રાખીએ, બરાબર, થોડીક રચનાત્મક ક્રિએટિવિટી થી જો કોઈ વસ્તુને યાદ રાખીએ તો એ લોંગ ટર્મ સુધી આપણને યાદ પણ રહેતી હોય છે. ઓકે, ચલો ડન છે સાહેબ. ત્યાંથી આપણે આગળ જશું. હિમાચલ પ્રદેશની વાત કરી નાખીએ આપણે. હવે ક્યાં જવું છે? હવે 6થા નંબરના રાજ્યમાં જવું છે. 6થા નંબરનું રાજ્ય કયું છે? ઉત્તરાખંડ. તો સાહેબ ઉત્તરાખંડમાં કેટલા નેશનલ પાર્ક્સ છે? ઉત્તરાખંડમાં નેશનલ પાર્ક્સ કેટલા આવ્યા છે કહું તમને. ઉત્તરાખંડમાં કેટલા નેશનલ પાર્ક આવ્યા છે? કયા કયા નેશનલ પાર્ક આવ્યા છે? તો આ એક ભાઈ છે, બરાબર, આ એક ભાઈ છે, હે ને? આનું નામ છે રાજાજી. આનું નામ શું છે? રાજાજી. હવે આ રાજાજીને ક્યાં જવું છે? રાજાજીને જવું છે જીમમાં. રાજાજીને ક્યાં જવું છે? જીમમાં જવું છે, બરાબર. પણ તમે જાણો જ છો કે જીમમાં રાજાજીને જવું હતું. રાજા ફીસ પૂછવા ગયા કે ભાઈ શું ફીસ છે? તો કે અમે તો ઓછી લઈએ છીએ, મહિનાના 2000 રૂપિયા. કે રાજાજી વ્યા ગયા. મહિના દિવસ પાછા આવ્યા કે એક સાથે 6 મહિનાનું કદાચ આપણે પેકેજ કરાવી તો 1600 રૂપિયા લેખે લઈ લેશું. વયા ગયા. મહિના પછી પાછા આવ્યા. એ કે એક સાથે એક વર્ષના પૈસા ભરી દીધા હોય તો કે 1500 રૂપિયા. હવે જીમ વાળાને દુઃખી થતું હતું કે આ મારો કસ્ટમર બંધાતો નથી. એનું જીમ એવું હાલતું હતું. એટલે હવે કોકે એને એમ કીધું કપલમાં જો જીમમાં જાવ ને તો સસ્તું પડે. એમ પણ તમે જો હમણાં નવરાત્રી આવશે તો કપલ પાસ સસ્તા હોય. સમજાણું? હા, પુરુષ બચાવ આયોગ બનાવવો પડે એમ જ છે. તો કપલ પાસ શું હોય? તો કે સસ્તા હોય. તો કોઈએ કીધું કપલમાં જાવ ને તો સસ્તા પડે. તો આને જુગાડ લગાવ્યો. આને શું કર્યું? તો કે આને કપલ ગોઈતા. રાજાજી હતા, બરાબર. અને રાજાજી સાથે કપલમાં કોણ આવ્યું? તો કે રાજાજી સાથે નંદા દેવી આવ્યા. કોણ આવ્યા? નંદા દેવી. અથવા તો નંદા નામ રાખો ને. કોણ આવ્યા? રાજા સાથે નંદા, બરાબર. અને એક બીજો એનો મિત્ર આવ્યો, એનું નામ હતું ગોવિંદ. બીજો મિત્ર કોણ છે? બીજા મિત્રનું નામ છે ગોવિંદ. થોડોક અળવિતરો લાગે, આમ આડો ફાઈટો. ઓકે. અને એની સાથે કોણ આવ્યું? તો કે એની સાથે આવ્યું ગંગોત્રી. કોણ કોણ આવ્યા? ગંગોત્રી અને ગોવિંદ. આનું નામ શું છે? ગંગોત્રી અને આ ગોવિંદ. અને રાજાજી અને નંદા. આ બે બધા ક્યાં ગયા? જીમમાં ગયા. આ ચારેય ભેગા થઈને ગયા ક્યાં? જીમમાં ગયા. જેવા જીમમાં ગયા, જીમ વાળાએ જોયું કે ઓ માય ગોડ, એક સાથે આટલા બધા કસ્ટમર. તો એને ત્યાં ઉભા રાખ્યા. અને શું કર્યું? તો કે ઓલા ફ્લાવર હોય ને, ફ્લાવર એટલે ફૂલ હોય ને, ફૂલો, એ ફૂલોની વર્ષા કરી. આ શું છે? આ ફ્લાવર્સ છે. આ શું છે? ફ્લાવર્સ છે. કે ઉભા રહ્યો, હવે આવો, ધીમે ધીમે આવો, બસ ધીમે ધીમે, એવી રીતના. સમજાણું? તો આનાથી તમને નેશનલ પાર્ક યાદ રહી જશે. જેમ કે તમને પ્રશ્ન કરે રાજાજી નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો રાજાજી નેશનલ પાર્ક દોસ્તો યાદ રાખજો, આપણને જોવા મળશે ઉત્તરાખંડમાં, બરાબર. હા, કદાચ તમે તરાઈ અને ભાભર જોયું હશે, એમાં રાજાજી નેશનલ પાર્ક આવશે. પછી નંદા દેવી નેશનલ પાર્ક ક્યાં આવશે? તો નંદા દેવી નેશનલ પાર્ક પણ આપણને ઉત્તરાખંડમાં જોવા મળશે. તમને પૂછે કે ગોવિંદ નેશનલ પાર્ક ક્યાં આવ્યું? તો ગોવિંદ નેશનલ પાર્ક પણ ઉત્તરાખંડમાં આવ્યું. તમને એમ કે ગંગોત્રી નેશનલ પાર્ક ક્યાં આવ્યું? તો ગંગોત્રી નેશનલ પાર્ક પણ આપણને ઉત્તરાખંડમાં જોવા મળશે. તમને એમ કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવ્યું? તો જીમ કોર્બેટ નેશનલ પાર્ક પણ આપણને ઉત્તરાખંડમાં જોવા મળશે. તમને એવો પ્રશ્ન કરે કે વેલી ઓફ ફ્લાવર નામનું નેશનલ પાર્ક ક્યાં આવ્યું? તો વેલી ઓફ ફ્લાવર નામનું નેશનલ પાર્ક પણ ત્યાં આવે. વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક. રાજાજી, નંદા દેવી, ગોવિંદ, ગંગોત્રી, જીમ કોર્બેટ, વેલી ઓફ ફ્લાવર. 1, 2, 3, 4, 5 અને 6 નેશનલ પાર્ક આપણા ચાક્કા જેવા થઈ ગયા. રાઈટ? આ 6, 7, 8, 9, 10 અને 11. 11 થી આ 11 આ. પછી બીજા નેશનલ પાર્ક કયા? 11 પછીના જે આપણે જોયા હતા એ, મતલબ જે પહેલા નેશનલ પાર્ક જોયા હતી 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 અને 23. દોસ્તો ઓલમોસ્ટ આપણા 23
એટલે હું એમ કહું છું કે તમારું 20-25% જેટલું કામ પૂરું થઈ ગયું. જેમાં 4 નેશનલ પાર્ક ગુજરાતના છે તો એ તો તમને ખબર જ હશે, આખા ગામને ખબર હોય. બરાબર, આનું કોઈ સૂત્ર બનાવવાનું હોય જ નહીં, હે ને? એટલે અહીંયા લખી જ નાખું ગુજરાતના નેશનલ પાર્ક કયા કયા. ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક આવેલા છે? આ પ્રશ્ન પૂછાઈ ગયો પીએસઆઈમાં. તો ગુજરાતમાં 4 નેશનલ પાર્ક આવેલા છે. કેટલા? 4. એમાં સૌથી પહેલું નેશનલ પાર્ક કયું હતું? ગીર નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? ગીર નેશનલ પાર્ક. કઈ જગ્યા પર આવશે? ગીર સોમનાથમાં. સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1975 ની સાલમાં, 1975. ઓકે. સેકન્ડ નેશનલ પાર્ક, બીજું નેશનલ પાર્ક એ છે વેળાવદર નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક છે? વેળાવદર નેશનલ પાર્ક. ક્યાં આવશે? ભાવનગરમાં. સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1976 ની સાલમાં આની સ્થાપના થઈ છે, 1976. ત્રીજું નેશનલ પાર્ક કયું છે? તો કે એ વાસંદા નેશનલ પાર્ક છે. આ વાસંદા નેશનલ પાર્ક ક્યાં આવે? વાસંદા નેશનલ પાર્ક નવસારીમાં આવે. સ્થાપના ક્યારે થઈ? આમાં 3 નાખો, 76, 77, 78, 79, 1979. ઓકે, બરાબર. પછી ચોથું નેશનલ પાર્ક કયું છે? ચોથું નેશનલ પાર્ક છે મરીન નેશનલ પાર્ક. હવે મરીન નેશનલ પાર્ક આપ જાણો છો ક્યાં આવશે? જામનગર અને દેવભૂમિ દ્વારકામાં. બરાબર. હવે આની સ્થાપના ક્યારે થઈ? 1982 માં. બરાબર સાહેબ, તમને જબરું યાદ રહેજો, મને 1975 વાળું યાદ હતું. આ તમને ક્રમ યાદ રહી જાય, સાલવારી યાદ રહી જાય. 1975 પછી 76, 76 પછી 3 નાખવાના, 76, 77, 78, 79, 79 પાછા 3 નાખો, 80, 90, 81. સોરી, 80, 90, 81 અને 82. હા, એવી રીતના ટૂંકમાં. રાઈટ. એમાં કેટલા એડ કરવાના? હા, 80, 90 ક્યાંથી આવે? 80, 90, 81 ક્યાંથી? મારું ગણિત આવું હે હાવ. 80, 81 અને 82. સમજાણું? ચલો. હવે આ મરીન નેશનલ પાર્કની એક વાત કરી દઉં તમને કે મરીન નેશનલ પાર્કની વિશેષતા એ છે કે આ મરીન નેશનલ પાર્ક ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક હતું. પ્રશ્ન પૂછે ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક કયું હતું? તો એ ગુજરાત મરીન નેશનલ પાર્ક. રાઈટ. હવે આમાં ગુજરાતમાં એવા પ્રશ્ન પૂછે કે ગુજરાતનું સૌથી મોટું નેશનલ પાર્ક કયું? તો ગીર નેશનલ પાર્ક. પ્રશ્ન પૂછે ગુજરાતનું નાનું નેશનલ પાર્ક કયું? તો વાસંદા નેશનલ પાર્ક. હવે 25 હતા, 26, 27, 28 અને 29, એટલે 30 જ ગણી લ્યો તમે. હવે 30 ગણી લીધા. હવે 35 ના 2 ફેરા મારવાના હે, એટલે આપણા બધા જ નેશનલ પાર્ક, જેટલા પણ નેશનલ પાર્ક છે એ બધા પૂરા થઈ જાય. સાહેબ, અત્યાર સુધી તો કોઈ એક એવું નેશનલ પાર્ક નથી કે જે અમને ન આવડ્યું હોય એમ. અત્યાર સુધી જે તમે સમજાયું એ અમારા મગજમાં એકદમ ચડી ગયું છે. નેશનલ પાર્ક આટલા ઈઝી હોઈ શકે એ અમને ખબર નહોતી. ચલો ત્યાંથી આગળ જઈએ છીએ અને આગળ જઈને આપણે શું કરશું? આગળ જઈને આપણે આ 5, 6, 7, 8મા નંબરનું એક રાજ્ય જોઈએ છીએ. અને હું એમ કહું હું તમને મધ્યપ્રદેશમાં લઈ જાઉં અને એ મધ્યપ્રદેશમાં સીધા 10% નેશનલ પાર્ક એક સાથે યાદ રહેવું જ કરાય ને સાહેબ? એ જ કરાયો. મધ્યપ્રદેશમાં છે ને, મધ્યપ્રદેશમાં 11 નેશનલ પાર્ક આવ્યા છે. જો 110 નેશનલ પાર્ક હોય ને તોય 10% થાય, એટલે 10% કરતા વધારે. બરાબર, 10% કરતા વધારે છે. હવે આને યાદ રાખવા માટે હું એમ કહું કે ભગવાન કૃષ્ણના આપણે નામ યાદ રાખવાના છે. એટલે કૃષ્ણ ભગવાનને આપણે શું કહીએ છીએ? હે કાન્હા, હે માધવ, હે બાંધવ. આ બાજા ભગવાન કૃષ્ણના નામ છે. હે વન વિહારી. હવે જોજો, હવે કૃષ્ણ ભગવાનને કોઈ કાનડો કે કોઈ કોનડો કે તો કોઈ કુનો પણ કે નો કે? હે કુના. 1, 2, 3, 4 અને 5 થયા. આવા તારા 5, 7 નામ, આવા તારા 5, 7 નામ લખી પન્ના ભરાય. આવા તારા 5, 7 નામ લખી પન્ના ભરાય. બોલ તને કઈ રીતે ફોસલાવું? બોલ તને કઈ રીતે ફોસલાવું? હવે આવું કોને કીધું ખબર હે? સંજયે કીધું. કોને કીધું? સંજય. હવે પાછો આપ જાણો છો સંજય છે એ સંજય મહાભારતનું એક પાત્ર છે. મહાભારતનું યુદ્ધ જ્યારે થતું હતું ત્યારે આપ જાણો છો ધૃતરાષ્ટ્ર છે એ લાઈવ
जीवंत प्रसारण कोनी पासे करावता? संजय पासे। संजय देखो दुर्योधन को किसने मारा, कैसे मारा, बहुत मारा, बहुत मारा। हाँ, तो ये संजय था। तो अहियां खरेखर नेशनल पार्क्स ना नाम छे हे साहेब? हाँ, जो नेशनल पार्क ना नाम लखो, जेम के कान्हा नेशनल पार्क। कान्हा नेशनल पार्क क्या आव्યું? मध्य प्रदेश में। बीजू माधव नेशनल पार्क क्या आव्યું? मध्य प्रदेश में। त्रीजू बांधवगढ़ नेशनल पार्क क्या आव्યું? मध्य प्रदेश में। चौथू वन विहारी नेशनल पार्क क्या आव्યું? मध्य प्रदेश में। पांचमू कुनो नेशनल पार्क, आ तो बधाने खबर हशे, क्या आव्યું? मध्य प्रदेश में। पेंच नेशनल पार्क क्या आव्યું? मध्य प्रदेश महाराष्ट्र की सरहद पर। पांच आवा तारा 5-7 नाम एवं कीधुं तो सातपुड़ा नेशनल पार्क। क्यू नेशनल पार्क? सातपुड़ा नेशनल पार्क क्या आव्યું? मध्य प्रदेश में। आवुं लखवा जईए तो शुं थाय? पन्ना ना पन्ना भराय। पन्ना नेशनल पार्क क्या आव्યું? मध्य प्रदेश में। फोसिल पार्क नेशनल पार्क क्यू नेशनल पार्क? फोसिल पार्क नेशनल पार्क क्या आव्યું? मध्य प्रदेश में। डायनासोर फोसिल पार्क नेशनल पार्क, डायनासोर फोसिल पार्क એટલે બે વાર ફોસલાવું જો ફોસિલ પાર્ક એક વાર, ફોસિલ પાર્ક બે વાર। ફોસિલ પાર્ક ક્યાં આવ્યું? મધ્ય પ્રદેશમાં। અને સંજય નેશનલ પાર્ક, હે સાહેબ વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ। આ 11 નેશનલ પાર્ક મધ્ય પ્રદેશના થઈ ગયા। મધ્ય પ્રદેશના નેશનલ પાર્કને યાદ રાખવા માટેની એક ટ્રીક, આપણે ભગવાનને યાદ કરીએ છીએ, ભગવાનને શું કહીએ છીએ? હે કાન્હા, હે માધવ, હે બાંધવ, હે વનવિહારી, હે કુના। આવા તારા 5-7 નામ લખું પન્ના ભરાઈ જાય। બોલ તને કઈ રીતના ફોસલાવું। આવું સંજયે કીધું। તો કાન્હા નેશનલ પાર્ક, માધવ નેશનલ પાર્ક, બાંધવગઢ નેશનલ પાર્ક, વનવિહારી નેશનલ પાર્ક, બરાબર, કુનો નેશનલ પાર્ક, પેંચ નેશનલ પાર્ક, સાતપુડા નેશનલ પાર્ક, બરાબર, પન્ના નેશનલ પાર્ક, ફોસિલ પાર્ક નેશનલ પાર્ક, ડાયનાસોર ફોસિલ પાર્ક નેશનલ પાર્ક। ત્યાંથી આગળ જઈએ તો 2, હવે કયા વધ્યા? એક આપણે કહીએ છીએ એક જ તે સંજય નેશનલ પાર્ક। કયું નેશનલ પાર્ક? સંજય। એટલે 11 નેશનલ પાર્ક થઈ ગયા। આ બધા જ નેશનલ પાર્ક મધ્ય પ્રદેશના છે। તો આપણે કેટલા કર્યા હતા? 30 પહેલા કર્યા હતા, એને 29 હતા। 30 ગણો, 30 અને બીજા 10 આ ગણો ને, 29 + 11 એટલે 40 નેશનલ પાર્ક આપણા પૂરા। 107 નેશનલ પાર્ક માંથી 40 નેશનલ પાર્ક એવા કહી દેવાનું ભાઈ, પૂછી લ્યો, તમને મજા આવે ત્યાંથી, અમે જવાબ દઈ દેવાના છીએ। સાહેબ એકદમ પરફેક્ટ છે, આમાં કાંઈ ઘટતું નથી, અમને યાદ રહે એમ છે। હવે થોડાક આગળ વધો, હમ તુમારે સાથે। જો ત્યાંથી તમને આગળ લઈ જાઉં, હું તમને લઈ જાઉં ઉત્તર પ્રદેશમાં। ઉત્તર પ્રદેશ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે। આના જેટલી વસ્તી ક્યાંય નથી। અને આપ જાણો છો ને કે ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે કે જેમાં દૂધાળા પશુ બહુ બધા છે। દૂધાળા પશુ સૌથી વધુ ક્યાં છે? ઉત્તર પ્રદેશમાં। અને દૂધાળા પશુ આપે શું? દૂધ આપે, બરાબર। એટલે તમને એવો પ્રશ્ન પૂછે, દુધવા નેશનલ પાર્ક કઈ જગ્યા પર આવ્યું? ઉત્તર પ્રદેશમાં આવ્યું। ડન સર। હવે 10મું આપણે જઈએ બિહારમાં। મારે તમને બિહારમાં લઈ જવા છે। બિહારમાં એક નેશનલ પાર્ક છે। જો બિહારનું નામ બિહાર શેના પરથી પડ્યું? બિહારનું નામ બિહાર શેના પરથી પડ્યું? બિહાર નામ છે ને એ નામ વિહાર પરથી પડ્યું। એની આ બહુ બધા વિહારો સ્થાપવામાં આવ્યા હતા। અને વિહાર એટલે શું થાય? તો કે વિહાર એટલે ગુફા થાય। આ ગુફામાં કોણ રહે? તો કે ગુફામાં ઋષિ રહે। ગુફામાં કોણ રહે? તો કે ગુફામાં ઋષિ રહે। અને ઋષિ કયા? તો કે વાલ્મીકી ઋષિ। કયા ઋષિ? વાલ્મીકી ઋષિ। તો વાલ્મીકી નેશનલ પાર્ક ક્યાં આવ્યું? વાલ્મીકી નેશનલ પાર્ક આવ્યું બિહારમાં। હવે યાદ ન રહે સાહેબ, યાદ રહી ગયું આ તો સાહેબ એકદમ પરફેક્ટ। અત્યાર સુધીની કોઈ ટ્રીક એવી નથી કે જે અમને યાદ રહે નહીં। લગભગ નેશનલ પાર્કો અમારા મગજમાં ચડી રહ્યા છે। આપ આગે बढ़ो, हम तुम्हारे साथे। ચલો ત્યાંથી આપણે આગળ જશું। અને ત્યાંથી આગળ જઈને હવે શું કરશું આપણે? તો હવે ફરી એક વખત ઓલો નેશનલ પાર્ક વાળો જે આપણો મેપ છે એને આપણે બોલાવી કે પધારો જોઈ, આવો તો આવો, ઓરા આવો, તમારું કામ હતું। ચાલો
એટલે એને કીધું કે આવું સાહેબ તમે બોલાવો હું ન આવું એવું તો કેમ બને? બરાબર, એવું ક્યારેય નહીં બને સાહેબ. ચલો અમે આવી ગયા. બોલો શું હતું? આપણે એવું કીધું કે જે રાજ્યમાં નેશનલ પાર્ક અમે ભણી ગયા ને એક લીટો પાડી દો. શું પાડી દો? એક લીટો પાડી દો. એટલે અમને ખબર પડી જાય કે આ નેશનલ પાર્ક અમે ભણી ગયા છીએ. ઓકે, તો જો હવે લીટો પાડી દઈએ આમાં આપણે. જેમ કે લદ્દાખ ભણી ગયા, બરાબર. જેમ કે જમ્મુ કાશ્મીર ભણી ગયા, હિમાચલ પ્રદેશ ભણી ગયા, પંજાબમાં નેશનલ પાર્ક છે જ નહીં, હરિયાણા ભણી ગયા, રાજસ્થાન ભણી ગયા, ગુજરાત ભણી ગયા, મધ્યપ્રદેશ ભણી ગયા, ઉત્તરાખંડ ભણી ગયા, યુપી ભણી ગયા, બિહાર ભણી ગયા. તમે માનશો નહીં, આવડો પટ્ટો આપણો પૂરો થઈ ગયો. આ બધા જ રાજ્યના નેશનલ પાર્ક આપણને આવડે. હવે જે ખીચડો રહ્યો ને આની કોરનો આ બાકી છે, આ ભણવાનો બાકી છે. બાકી આટલા રાજ્ય આપણે કરી નાખ્યા. ઓકે, ચલો તો ક્યાં જશું આપણે? આપણે જશું પહેલા તો છે ને ગોવામાં, બરાબર. ગોવામાં જશું સૌથી પહેલા. તો ગોવામાં એક જ નેશનલ પાર્ક છે. ગોવા રાજ્યમાં એકમાત્ર નેશનલ પાર્ક છે અને એનું નામ છે મોલેમ નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક છે? મોલેમ નેશનલ પાર્ક. ક્યાં આવેલું છે? ગોવામાં. આની કોઈ ટ્રીક નથી. ઘણા રાજ્યની કોઈ ટ્રીક નહીં હોય, કેમ કે બધાની ટ્રીક ન બનાવવાની હોય. ઘણા ટ્રીક નહીં બનાવવાની, એટલે જે ટ્રીક નથી એ રાજ્ય હશે એવું વિચાર લેવાનું. અને ખાસ યાદ રાખજો, અહીંયા સલીમ અલી અભયારણ્ય આવેલું છે. શું આવેલું છે? સલીમ અલી અભયારણ્ય. સલીમ અલી નેશનલ પાર્ક પૂછે ને, સલીમ અલી નેશનલ પાર્ક, તો સિટી ફોરેસ્ટ નેશનલ પાર્ક ને સલીમ અલી નેશનલ પાર્ક કહેવામાં આવે છે. આનું નામ શું છે? સલીમ અલી નેશનલ પાર્ક. અભયારણ્ય પૂછે તો ગોવામાં, નેશનલ પાર્ક પૂછે તો ક્યાં? તો જમ્મુ કાશ્મીરમાં. યાદ રાખવાનું, જમ્મુ કાશ્મીર મોટું છે, ગોવા નાનું છે. તો અભયારણ્ય નાનું હોય, નેશનલ પાર્ક મોટું હોય, એમ યાદ રહી શકે. ચલો સાહેબ, ગોવા કમ્પ્લીટ. બરાબર. ગોવાથી આગળ જશું હવે. અને ક્યાં જશું આપણે? આપણે કર્ણાટકમાં મારે તમને લઈ જવાના છે. કર્ણાટક રાજ્યમાં મારે તમને લઈ જવા છે. હવે કર્ણાટક નામના રાજ્યમાં આવેલા જે નેશનલ પાર્ક છે ને, એ નેશનલ પાર્કને આપણે કઈ રીતે યાદ રાખી શકીએ? જો અહીંયા यहाँ पे बताए सब पात्र काल्पनिक है, इसका वास्तव किसी भी बंदे के साथ कोई संबंध नहीं है, कृपया ध्यान दे. દોસ્તો કર્ણાટક છે ને, એ કર્ણાટકમાં અત્યારે વાયરસ બહુ બધા ફેલાતા હોય છે. આપ જાણો છો, એક ક્રુઝમાં હમતા નામનો વાયરસ છે, એ ફેલાણો છે, રાઈટ? તો એવી જ રીતના એક વાયરસ છે, એ વાયરસ ફેલાણો હતો અને એ વાયરસના અંશ એક વ્યક્તિમાં જોવા મળ્યા. શું? એક વ્યક્તિ છે, એ વ્યક્તિમાં એ અંશ જોવા મળ્યા. એક વ્યક્તિમાં એ અંશ જોવા મળ્યા, બરાબર. અને એ અંશ જે વ્યક્તિમાં જોવા મળ્યા એનું નામ હતું રાજીવ. શું નામ હતું? રાજીવ. આ રાજીવમાં કોઈ એવા વાયરસ જોવા મળ્યા, એટલે વાયરસ જોવા મળ્યા એટલા માટે સેમ્પલને ક્યાં મોકલ્યું? સેમ્પલને મોકલ્યું કર્ણાટક. સેમ્પલને ક્યાં મોકલ્યું? કર્ણાટકમાં મોકલ્યું. અને કર્ણાટકમાંથી જે રિપોર્ટ આવ્યો ને, એ રિપોર્ટ એકદમ ચોંકાવનારો હતો. એ રિપોર્ટમાં એવું કીધું કે આ રાજીવ છે, એમાં વાનર અને કુદરે એટલે અશ્વ થાય ના અંશ જોવા મળ્યા. શું જોવા મળ્યા? ના અંશ જોવા મળ્યા, બરાબર. ના અંશ છે, એ અંશ જોવા મળ્યા. અને આ વાયરસનું નામ શું હતું? વાયરસનું નામ હતું, ગુજરાતમાં ખ્યાલ હોય તો ચાંદીપુરા વાયરસ આવ્યો હતો. આનું નામ છે બાંદીપુરા વાયરસ. કયો વાયરસ? બાંદીપુરા વાયરસ. ખતમ ભાઈ, ખતમ. બધું થઈ ગયું. અહીંયા આપણા બધા આપણને યાદ રહી ગયા. ઓકે, જેમ કે હું તમને કહું, જેમ કે રાજીવ ગાંધી નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? રાજીવ ગાંધી નેશનલ પાર્ક. આનું બીજું નામ છે નાગરહોલ નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? નાગરહોલ નેશનલ પાર્ક. એક. હવે બીજું આ વાનર છે ને, વાનર, એ વાનર થી બાનરઘટ્ટા નેશનલ પાર્ક. બાનરઘટ્ટા નેશનલ પાર્ક જે કહેવું ત્યાં જ તે. ત્રીજું કુદરે થી કુદરેમુખ નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? કુદરેમુખ નેશનલ પાર્ક.
બરાબર. ચોથું અંસી નેશનલ પાર્ક. કેવું નેશનલ પાર્ક? અંસી નેશનલ પાર્ક. અને પાંચમું બાંદીપુરા નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? બાંદીપુરા નેશનલ પાર્ક. આ બધા ક્યાં આવ્યા? આ બધા કર્ણાટકમાં આવ્યા. એમાં ખાસ કરીને બાંદીપુરા વારંવાર પૂછાય છે. આ બાંદીપુરા પર હું સ્ટાર આપીને જાઉં છું અહીંયા. બરાબર. બાંદીપુરા નેશનલ પાર્ક સૌથી વધુ પૂછાતું નેશનલ પાર્ક છે. ક્યાંક ને ક્યાંક કોઈ રીતના પૂછાઈ જતું હોય છે. તો આ કર્ણાટકના નેશનલ પાર્ક થઈ ગયા. ગોવાનું મોલેમ હતું અને કર્ણાટકમાં આ પાંચ હતા. પાંચે પાંચ આપણે કરી ગયા. અહીં લખેલું છે અંસી, બાંદીપુરા, બાનેરઘટ્ટા, બરાબર, કુદરેમુખ અને નાગરહોલ. રાઈટ? ડન છે સાહેબ. હવે ત્યાંથી કદાચ આપણે આગળ જઈએ અને આગળ જઈ અને નેક્સ્ટ રાજ્યમાં જઈએ તો એ કેરળ નામનું રાજ્ય આવશે. કયું રાજ્ય આવશે? કેરળ નામનું રાજ્ય. બરાબર. હવે કેરળ નામના રાજ્યમાં કેવા કેવા નેશનલ પાર્ક આવેલા છે? કેરળ નામના રાજ્યમાં કેવા કેવા નેશનલ પાર્ક આવેલા છે? તો જો બે નેશનલ પાર્કના તમને નામ કહું છું. એક નેશનલ પાર્ક છે પેરિયાર નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક છે? પેરિયાર નેશનલ પાર્ક. બીજું નેશનલ પાર્ક સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક છે? સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક. હવે આની સિવાય જેટલા પણ નેશનલ પાર્ક છે ને એમાં બધામાં સોલા સોલા લાગે. જેમ કે ઇરાવિકુલમ સોલા. ઇરાવિકુલમ સોલા. જેમ કે મુઠ્ઠી કટ્ટનમ સોલા. જેમ કે પેરામ્બિકુલમ સોલા. કેવા સોલા? પેરામ્બિકુલમ સોલા. તો એક વાત તો ફિક્સ થઈ ગઈ કે વેર ધેર ઇઝ સોલા, સોલા, સોલા એ બધું ક્યાં આવી જશે? કર્ણાટકમાં. ઇરાવિકુલમ સોલા, મુથ્થીકટ્ટનમ સોલા, પેરાબિકુલમ સોલા. પણ બે બીજા જે વારંવાર પૂછાતા હોય એ સોલા વાળા નથી. જે પૂછાતા હોય છે વધુ એ કયા? એમાં એક છે પેરિયાર નેશનલ પાર્ક અને એક છે સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક. આ સૌથી વધુ પૂછાતા નેશનલ પાર્ક હોય છે. પેરિયાર નેશનલ પાર્ક આમાં ક્યાંક તમને હાથી પણ જોવા મળતા હોય છે. તો બાકી સોલા સોલા વાળા બધા કઈ જગ્યા પર આવશે? કેરળમાં આપણને જોવા મળશે. જેમ કે અહીંયા જો હજી એક છે અન્નાઈમુડી સોલા. અન્નાઈમુડી સોલા, ઇરાવિકુલમ સોલા, મુથ્થીકુટ્ટનમ સોલા, પેરામ્બિકુલમ સોલા, પેરિયાર અને સાયલેન્ટ વેલી. તો એક હજી એડ કરી દઉં અને એ કયું છે? અન્નાઈમુડી સોલા. હવે આ અન્નાઈમુડી તો જો કે ખબર પડી જાય આપણને. કેમ? તો કે કેરળનું સૌથી ઊંચું શિખર છે ને અન્નાઈમુડી સોલા. બરાબર. તો આ સોલા, વેર ધેર ઇઝ સોલા, ધ નેશનલ પાર્ક ઇઝ ઇન કેરળ. તો આ થઈ ગયા કેરળના નેશનલ પાર્ક. ક્યાંના નેશનલ પાર્ક થઈ ગયા? કેરળના નેશનલ પાર્ક થઈ ગયા. હવે કેરળથી થોડાક આગળ ગયા એટલે આપણે તમિલનાડુમાં ગયા. ક્યાં ગયા? તમિલનાડુમાં. ગિંડી, ગલ્ફ ઓફ મન્નાર, ઇન્દિરા, મુકુંદરાઈલ, મુદુમલાઈ અને મુકુરથી. હવે જોજો આને પણ હું તમને એક ટ્રીક થી યાદ રખાવું. અને ટ્રીક કેવી છે દોસ્તો? તો કે ટ્રીક ક્યાંક એવી છે કે કોઈએ ચોરી કરી હતી. અને ચોરી શેની કરી હતી? તો કે મલાઈની ચોરી કરી હતી. કેની ચોરી કરી હતી દોસ્તો? મલાઈની ચોરી કરી હતી. ઓકે, તો યાદ કઈ રીતના રખાવીશ? હું તમને યાદ રખાવીશ. અહીંયા ધ્યાન આપો. અહીંયા આપણે આવી જાઓ. આ તમિલનાડુમાં આવી ગયા આપણે. ક્યાં આવી ગયા? તમિલનાડુમાં આપણે આવી ગયા. બરાબર, આવી ગયા આપણે તમિલનાડુમાં. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો આ જગ્યા પર શું છે? આ જગ્યા પર શું છે? આ જગ્યા પર આપણને જોવા મળશે આ તમિલનાડુ. આ કયું છે? આ તમિલનાડુ. બરાબર ને? હા. અને અત્યારે તમે જાણો જ છો કે ટીવીકે ની સરકાર બની છે તમિલનાડુમાં. બરાબર, ઘણા વર્ષો બાદ એઆઈડીએમકે અને ડીએમકે બે છૂટા, મતલબ એમની પાસેથી નવી સરકાર આવી. એમ પણ આ તમિલનાડુમાં કોઈએ મલાઈની ચોરી કરી હતી. કેની ચોરી કરી હતી? મલાઈની ચોરી કરી હતી. હવે આ કેસ કોની પાસે ગયો? ઇન્દિરા પાસે ગયો. કોની પાસે ગયો? ઇન્દિરા ગાંધી પાસે ગયો. બરાબર, યાદ રાખવા માટેની વાત છે. બરાબર, ચલો ઇન્દિરા પાસે ગયો. આપણે ગાંધી નથી લખતા. કેમ નથી લખતા? લગભગ પછી કોઈ લોકોને ખોટું લાગે એવું નથી કરવું. ઇન્દિરા પાસે ગયો. હવે ઇન્દિરા કોઈ પણ હોઈ શકે. સમજાણું? હવે મલાઈની ચોરી કરી હતી અને હવે વાત ક્યાં ગઈ? વાત ઇન્દિરા પાસે ગઈ. ન્યાય કોણ આપવાની હતી? ઇન્દિરા આપવાની હતી. હવે જોજો, સમજજો. હવે જેવી રીતના આપણે ઓલું
એક હતી ચક્કી ને એક હતો ચક્કો, અને ચક્કો લાવ્યો ફલાણું ફલાણું ફલાણું, પછી ખબર હે ને આંખે પાટા બાંધીને હોઈ ગયો ને એમ કીધું કે રાજાને કૂતરો ખાઈ ગયો. પછી નીચે અગ્નિ પ્રગટાવે ને ઝૂલો બનાવે છે ને એમાં કુવામાં પડે છે ને આ બધું તમને ખ્યાલ હશે. આમાં એવું હતું જેને ચોરી કરી હશે એનો ભોગો ઉપાડવાનો થાય છે. તો મલાઈની ચોરી કરી હતી, ઇન્દિરા પાસે આ કેસ ગયો ને પછી એવું લાગ્યું કે આ એક છોકરી છે, એ છોકરીએ ચોરી કરી છે, એટલે એને ક્યાં ઉભી રાખી? એને અહીંયા એકદમ એજ ઉપર ઉભી રાખી. અને અહીંયા તમને કદાચ ખબર હશે, તમને વોટર બોડી છે જેનું નામ છે મન્નારનો અખાત. અહીંયા શું આવશે? મન્નારનો અખાત આવશે. બરાબર. રિપોર્ટ આવે, રિપોર્ટ કાર્ડ આમ આવવાનું હતું. જો રિપોર્ટ કાર્ડમાં એ ચોરી પકડાય એની, તો આને એક ઘૂંચો મારવાનો હતો, નીચે પાડ દેવાની હતી. અને ખરેખર એવું બન્યું કે આ મલાઈની ચોરી કોને કરી હતી? આને કરી હતી. એવું પણ યાદ રાખીએ કે મલાઈની ચોરી ઇન્દિરાએ કરી હતી. સમજાણું? એટલે એક માર્યો ઘૂંચો. બરાબર. એટલે શું માર્યો? એક મુક્કો માર્યો. શું માર્યો? એક મુક્કો માર્યો. અને મુક્કો મારતા પહેલા શું કીધું ખબર? ગુંડી ચોરી કરેશ. અને જેવો મુક્કો માર્યો એટલે બેન ક્યાં પડી? મન્નારના અખાતમાં. હવે આ નેશનલ પાર્કના નામ યાદ રહી ગયા. જેમ કે તમને કે મુદુમલાઈ નેશનલ પાર્ક ક્યાં આવ્યું? હવે મલાઈ ક્યાં? તો કે તમિલનાડુમાં. યાદ રહી જાય આપણને. બરાબર. તમને પ્રશ્ન કરે ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક ક્યાં આવ્યું? તો ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક પણ તમિલનાડુમાં જોવા મળશે. તમને એમ કે ગિંડી નેશનલ પાર્ક ક્યાં આવ્યું? ગિંડી નેશનલ પાર્ક પણ તમિલનાડુમાં. ગુંડી કીધું એટલે મુકુ. જો મુકાથી પાછું મુકુંદરા હિલ્સ નો કરી નાખતા, આ મુકુરથી છે. એક મુકો રિક્ષા વાળો હતો, યાદ છે? હા, બરાબર. પછી મુદુમલાઈ, ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક, ગિંડી નેશનલ પાર્ક, મુકુરથી નેશનલ પાર્ક ને ક્યાં પડી? મન્નારના અખાતમાં. તો મન્નારનો અખાત નેશનલ પાર્ક. આવી રીતે આપણે તમિલનાડુના નેશનલ પાર્ક યાદ રાખી શકીએ. તો તમિલનાડુના 5, કેરળના 6, એટલે કે બીજા 11 આપણને યાદ રહ્યા. આની પહેલા આપણે વાત કોની કરી હતી? આની પહેલા આપણે વાત કરી હતી ક્યાંક કર્ણાટકની. કેની વાત કરી હતી? કર્ણાટકની. બરાબર. એ કર્ણાટકના કેટલા હતા? તો કે 5 યાદ રાખ્યા હતા આપણે, ગોવાનું 1 એટલે 6. એટલે 17 બીજા આપણને યાદ આવ્યા. 40 પ્લસ બીજા 17 એટલે 57 પાસે પહોંચી ગયા. હવે 50 નેશનલ પાર્ક્સ છે. લગભગ નેશનલ પાર્ક્સમાં આપણે આંટો મારવા ગયા છીએ. ત્યાંથી આપણે આગળ જશું. તમિલનાડુથી આગળ વધીએ એટલે આંધ્રપ્રદેશ નામનું રાજ્ય આવે. એટલે જેમાં જેમાં કામ આપણું પૂરું થાય એમાં ચોકડા મારતા જવાના. ચાલો હવે આંધ્રપ્રદેશમાં આવ્યા આપણે. જો દોસ્તો આંધ્રપ્રદેશમાં છે ને પાપીકોંડા, રાજીવ ગાંધી નેશનલ પાર્ક અને શ્રી વેંકટેશ્વરા નેશનલ પાર્ક. આટલા નેશનલ પાર્ક આવેલા છે. કયા કયા? પાપીકોંડા, રાજીવ અને વેંકટેશ્વરા નેશનલ પાર્ક. યાદ રાખવા માટે ગમે એ સૂત્ર બનાવવું તો બરાબર. હવે આપણે ક્યાં આવ્યા? આંધ્રપ્રદેશમાં આવ્યા. આંધ્રપ્રદેશમાં આપણે આવ્યા. હવે આપ જાણો છો કે માણસે પાપ કર્યા હોય, પાપ તો પાપના પશ્ચાતાપ માટે પછી દોડતો હોય છે. તો કોઈ એમ કીધું કે તે બહુ પાપ કર્યા છે? તો કે હા. તો કે પાપ કર્યા છે ને તો આંધ્રપ્રદેશમાં જા. તો કે ત્યાં શું છે? તો કે ત્યાં વેંકટેશ ભગવાનના દર્શન કરજે. કોના દર્શન કરજે? વેંકટેશ ભગવાનના દર્શન કરજે, તારા પાપ દૂર થઈ જશે. આવું કોને કીધું હતું? રાજીવે કીધું હતું. કોને કીધું હતું? રાજીવે કીધું હતું. તો જો યાદ રહી જાય આમાંથી પાપથી પાપીકોંડા નેશનલ પાર્ક. એમ પણ કોંડા કોંડા આવે એટલે આંધ્રપ્રદેશમાં જ આવે. પછી વેંકટેશ્વરા નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? વેંકટેશ્વરા નેશનલ પાર્ક. પછી રાજીવ ગાંધી નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? રાજીવ ગાંધી નેશનલ પાર્ક. પાપ કર્યું છે આંધ્રપ્રદેશમાં જા, વેંકટેશ ભગવાનના દર્શન કરજે, રાજીવે આવું કીધું. રાજીવ ગાંધી નેશનલ પાર્ક, વેંકટેશ્વરા નેશનલ પાર્ક ને પાપીકોંડા નેશનલ પાર્ક. આ આંધ્રપ્રદેશના નેશનલ પાર્ક છે. હવે આવા તેલંગાણાના નેશનલ પાર્ક છે. તેલંગાણાના નેશનલ પાર્ક આપણને યાદ રહી જાય એવા છે. હવે તેલંગાણાના નેશનલ પાર્કને યાદ રાખવા માટે શું કરવાનું છે ખબર છે? તમે જોઈ શકો છો અહીંયા હું થોડુંક એવું તમને ચિત્ર સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા એક વૃક્ષ છે, બરાબર? અને આ વૃક્ષની છાયા નીચે એક સિદ્ધ યોગી બેઠા છે, તપ કરી રહ્યા છે, બરાબર? અને આ સિદ્ધ યોગી છે એનું નામ શું છે? આ સિદ્ધ યોગીનું નામ છે મહાવીર. શું નામ છે? મહાવીર. ઓકે. અને તમે જોઈ રહ્યા છો, તમને ધ્યાન છે, તમે હોશિયાર છો એટલે તમને ખબર હોય કે આ વિસ્તારમાં જ તે આ એક મૃગલું અહીંયા ફરી રહ્યું છે. જો આ મૃગલું ફરી રહ્યું છે આવી રીતના.
આ મૃગલું છે એ મૃગલું ક્યાંક ફરી રહ્યું છે અને અહીંયા એ મૃગલાનો ઘોબો ઉપાડવા માટે એક શિકારી ઊભો છે. શિકારીના હાથમાં શું છે? તો કે હાથમાં બાણ છે. હાથમાં શું છે? બાણ છે, તીરકામઠું છે. એ તીરકામઠું છે એ સીધે સીધું જવા દીધું ને વાગ્યું કોને? તો કે આ મૃગલાને વાગ્યું. જો મૃગલાને વાગ્યું. હવે મૃગલું તડફડતું કોની પાસે વહી ગયું? આ વૃક્ષની નીચે બેઠેલા મહાવીર પાસે વહી ગયું. હવે આ શિકારી ક્યાં જવાનું? મહાવીર પાસે જવાનું. મહાવીર પાસે જઈને શું કહેવાનું? ભાઈ મારું મૃગલું છે, મેં શિકાર કર્યો છે, પાછું આપો. મહાવીર સ્વામી કહે છે કે નહીં, હું આ પાછું નહીં આપું. કાં નહીં આપું? તો કે આને તો આમ તેલનો છંટકાર કરીશ ને હું કરી દઈશ ઊભું. મહાવીર સ્વામીની વાત નથી, આપણે મહાવીર કોઈની વાત કરી રહ્યા છીએ. ઓકે, ચલો સર. તો આમાં શું હતું? તેલનો છંટકાર થયો ને ઊભું થયું. તેલનો છંટકારથી તેલંગાણા યાદ રહી જાય. મહાવીર થી યાદ રાખવાનું છે. મહાવીર હરિના વનસ્થલી નેશનલ પાર્ક. મહાવીર હરિના વનસ્થલી નેશનલ પાર્ક. હે ને? મૃગલું હતું ને, મૃગાવની નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક છે? મૃગાવની નેશનલ પાર્ક છે. મહાવીર સ્વામી હરિના વનસ્થલી નેશનલ પાર્ક, પછી તો કે મૃગાવની નેશનલ પાર્ક. આ બંને નેશનલ પાર્ક આપણને ક્યાં જોવા મળશે? તેલંગાણા નામના રાજ્યમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? તેલંગાણામાં. જો તેલંગાણા મહાવીર હરિના વનસ્થલી નેશનલ પાર્ક, હજી મૃગવની નેશનલ પાર્ક અને કાસુ બ્રહ્માનંદ રેડ્ડી નેશનલ પાર્ક. હવે આ તમને કહી દઉં કે શું થયું. એ કાસુ બ્રહ્માનંદ રેડ્ડીને કઈ રીતના આપણે યાદ કરશું? કે એમ કીધું તું તેલનો છંટકાર કરીશ ને એને હું શું કરી દઈશ? એને રેડી કરી દઈશ. રેડી એટલે કે યોગ્ય કરી દઈશ એમ. બરાબર? તો કાસુ બ્રહ્માનંદ રેડ્ડી નેશનલ પાર્ક ક્યાં આવશે? તો કાસુ બ્રહ્માનંદ રેડ્ડી નેશનલ પાર્ક આપણને અહીંયા જોવા મળશે. ચલો, કાસુ બ્રહ્માનંદ રેડ્ડી. તો આ રેડી યાદ રાખવાનું, મૃગ યાદ રાખવાનું અને મહાવીર યાદ રાખવાનું. તેલનો છંટકાર કર્યો અને મહાવીરે શું કરી નાખ્યું? મૃગને રેડી કરી નાખ્યું. મતલબ કે ફરી એક વખત હરતું ફરતું કરી નાખ્યું. તો તેલંગાણા સુધીના આપણા નેશનલ પાર્ક પૂરા. ફરી એક વખત આપણા 3 એડ થયા, 3 અહીંયા એડ થયા, પાછા 6 એડ થયા. બરાબર? એટલે ચોકડા મારતા જવાના છે. એમાં ક્યાં આપણે પહોંચી ગયા? આપણે આ આંધ્રપ્રદેશ પણ ગયું અને અહીંયા રહેલું આ તેલંગાણા પણ ગયું. રાઈટ? હવે ઓરિસ્સામાં 2 નેશનલ પાર્ક છે. ઓરિસ્સામાં કેટલા નેશનલ પાર્ક છે? 2 નેશનલ પાર્ક છે. એક નેશનલ પાર્કનું નામ છે, અહીંયા લખી નાખું છું. ઓરિસ્સામાં 2 નેશનલ પાર્ક છે. એક નેશનલ પાર્ક છે ભીતરકનિકા. કયું નેશનલ પાર્ક? ભીતરકનિકા નેશનલ પાર્ક. અને 107મું જે બન્યું એનું નામ છે સિમલીપાલ નેશનલ પાર્ક. આ સિમલીપાલ નેશનલ પાર્ક દોસ્તો યાદ રાખજો, એક ટાઈગર રિઝર્વ પણ છે. ને ટાઈગર જોવા મળે છે, વાઘ જોવા મળે છે. ઓકે, ચલો, ડન છે. ઓકે સર, કમ્પ્લીટ છે. ત્યાંથી આપણે આગળ જશું. નેક્સ્ટ અભયારણ્યોની વાત કરશું, નેક્સ્ટ નેશનલ પાર્ક્સની વાત કરશું. હા, એના માટે પાછું શું કરશું આપણે? પાછો પેલો મેપ છે એને આપણે બોલાવી આવી. એટલે મેપના માધ્યમથી હવે જે બાકી છે એને આપણે બોલાવી શકીએ. ઓકે, હવે આમાંથી કયા કયા નેશનલ પાર્ક, ક્યાંના નેશનલ પાર્ક બાકી છે? તો આપણે આ મેપને છે ને આવી રીતના અહીંયા સેટ કરી દઈએ, જેથી કરીને આપણો જે ભાગ બાકી છે એ ભાગ તમને દેખાય. જે ભાગ બાકી છે એ ભાગ તમને દેખાય, બીજો ભાગ દેખાય નહીં. ઓકે સર, તો જે નેશનલ પાર્ક થઈ ગયા એ કરી નાખો અહીંયા. ફરી એક વખત થઈ ગયું. બરાબર? ઓરિસ્સા, તો ક્યાં ગયું ઓરિસ્સા? આર્યું થઈ ગયું. હવે જો ત્યાંથી આગળ જાઓ ને એટલે તમને જોવા મળે ઝારખંડ. અને ઝારખંડ છે ને, ઝારખંડ આપ જાણો છો ઝારખંડ શેમાંથી છૂટું પડેલું? ઝારખંડ છે એ ઝારખંડ બિહારમાંથી છૂટું પડેલું. બરાબર? કેમાં છૂટું પડેલું? બિહારમાંથી છૂટું પડેલું. તો બિહારમાં બોલાતી જે ભાષા છે એ કઈ છે? બિહારી છે, ભોજપુરી છે. અને એ ભોજપુરીમાં શું વાત કરે છે એવું કેવું હોય? શું વાત કરે છે એવું કેવું હોય? તો આપણે શું કહીએ?
શું વાત કરે એટલે ઈ એમ કે કા બતલા રહા હૈ, કા બતલા રહા હૈ, બરાબર. હવે કા બતલા રહા હૈ થી આમાં એકમાત્ર નેશનલ પાર્ક છે અને એ નેશનલ પાર્ક નું નામ છે બેતલા નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક છે? બેતલા નેશનલ પાર્ક. ખતમ. ઝારખંડ નું એકમાત્ર બેતલા નેશનલ પાર્ક. આપણું પૂરું. ઓકે, બરાબર. પછી આગળ જશું તો જો સિક્કિમમાં ગયા આપણે, સિક્કિમમાં તો સિક્કિમમાં આપણને એક નેશનલ પાર્ક જોવા મળશે અને આપ જાણો છો બહુ ઊંચાઈ પર આવેલું નેશનલ પાર્ક છે અને નેશનલ પાર્ક નું નામ શું છે? કાંચનજંઘા નેશનલ પાર્ક. કયું છે? કાંચનજંઘા નેશનલ પાર્ક, જે એક ખુદમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, રાઈટ. હવે સેવન સિસ્ટર્સમાં આવ્યા, એમાં સૌથી પહેલા આપણે ક્યાં ગયા? અરુણાચલ પ્રદેશમાં ગયા, અરુણાચલ પ્રદેશમાં. હવે આમાં અરુણા નામની સ્ત્રી છે. કઈ સ્ત્રી છે? અરુણા નામની સ્ત્રી. આ અરુણા નામની સ્ત્રી છે, એના જે ઘરવાળા લગ્ન થવાના છે, સગાઈ થઈ છે, બે ફરવા નીકળ્યા છે, એનું નામ છે મૌલિક. શું નામ છે? મૌલિક. હવે આ મૌલિક છે ને, એ મૌલિક અરુણા અને મૌલિકની થયેલી જે 3 month એનિવર્સરી છે એ ભૂલી ગયો. સમજો, ભૂલાતું હશે. 1 month એનિવર્સરી, 10 days એનિવર્સરી, બેનોમાં આવું આવે તો એ ભૂલી ગયો. અને ભૂલી ગયો એટલે એમ કીધું કા ભાઈ તું મને કે કઈ તારીખે છે અને કા પછી અહીંથી તું નીકળ, દફાઓ છે. શું કીધું? કે કા પછી તું મને કે અને કા પછી તું દફાઓ છે. આવું તો આપણે મૌલિક કા મને તું આ કે કા પછી યહાં સે દફા હો જા, આવું કીધું. બરાબર. તો જોજો આમાં યાદ શું રાખવાનું? આપણે નામ બતા યા ફિર દફા હો જા, આવું કીધું. તો નામથી નામ દફા નેશનલ પાર્ક છે. કયું નેશનલ પાર્ક છે? નામ દફા નેશનલ પાર્ક. અને બીજું નેશનલ પાર્ક કયું છે ખબર છે? બીજું નેશનલ પાર્ક છે મૌલિંગ નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? મૌલિંગ નેશનલ પાર્ક. અરુણા જેવી યાદ આવે ને તરત તમને મૌલિક યાદ આવશે અને તરત તમને યાદ આવશે કે નામ દફા. બરાબર. એ નેશનલ પાર્ક બે તમને યાદ રહી જાય એવા છે. ચલો, અરુણાચલ પ્રદેશથી ખરેખર એને એની ફૂઈને ત્યાં જવાનું હતું, એટલે ત્યાંથી ક્યાં ગયા દોસ્તો? અરુણાચલ પ્રદેશથી નીચે આવે એટલે આપ જાણો છો એક રાજ્ય છે, એનું નામ છે નાગાલેન્ડ. કેવું છે? નાગાલેન્ડ છે. ઓકે. હવે તમે આપણે બધા જાણીએ છીએ કે એક સમય દરમિયાન મનુષ્ય છે એ ભગ્ન અવસ્થામાં ફરતો. હા કે ના? હા સાહેબ, સાચી વાત છે. પ્રારંભિક જે યુગ હતો એ સમય દરમિયાન વસ્ત્રવિહીને ફરતો, સમજાણું. અને એ સમયે એ શિકારી હતો, બહુ મોટો એવો શિકારી હતો. બરાબર. હાથમાં ઈંટ હોય જ તે. શું હોય? હાથમાં ઈંટ હોય જ તે. એટલે તમારે તમારી રીતના યાદ રાખવાનું છે. આ હાથમાં શું છે? તો કે હાથમાં ઈંટ છે. આ કયો મનુષ્ય છે? આ કયો મનુષ્ય છે? તો કે પાષાણ યુગીન મનુષ્ય છે. પાષાણ યુગીન મનુષ્ય ભગ્ન અવસ્થામાં રહેતો. બરાબર. એટલે ભગ્ન અવસ્થાથી તમને યાદ રહી જશે જે તે રાજ્યનું નામ અને ઈંટથી યાદ રહી જશે ઈટાકી નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? ઈટાકી નેશનલ પાર્ક. તો ઈટાકી નેશનલ પાર્ક કઈ જગ્યા પર છે? તો કે નાગાલેન્ડમાં આપણને જોવા મળશે. ત્યાંથી નીચે આવો થોડા કેવા, એટલે હવે આવ્યું કયું? મણિપુર આવ્યું. મણિપુર. હવે મણિપુર છે ને, મણિપુર, આ મણિપુરમાં કયું નેશનલ પાર્ક આવેલું છે? તો મણિપુરમાં 2 નેશનલ પાર્ક છે. હવે આપણે યાદ રાખવાની આની ગાડી આવેલી કે નહીં? મૌલિક ને પછી સમાધાન થઈ ગયું. ત્યાંથી નાગાલેન્ડ ગયા તો એક આવી રીતના એક માણસ જોયો. ત્યાંથી આગળ ગયા મણિપુર ગયા. મણિપુરમાં ઈ લોકો સિરોહી ઉભા રહ્યા. ક્યાં ઉભા રહ્યા? સિરોહી. એને ક્યાં જવું? એની ફઈને ત્યાં જવું છે. અને કોકને પૂછ્યું કે ભાઈ મારે મિઝોરમ જવું છે, મારી ફૂઈને ત્યાં, તો ક્યાં જવાનું? એટલે ઓલા લોકો એમ કીધું થોડા આમ જાઓ. શું કીધું? થોડા આમ જાઓ. બરાબર. એનાથી યાદ રાખવાનું કૈબુલ લામજાવ. કયું નેશનલ પાર્ક? તો કે કૈબુલ લામજાવ નેશનલ પાર્ક. અને આપ જાણતા હશો કે આ તરતા ટાપુનું નેશનલ પાર્ક છે. બરાબર. અને એ તરતા ટાપુને ફુમડી કહેવાય. શું કહેવાય? ફુમડી કહેવાય. અને અહીંયા એક તળાવ આવેલું છે, એનું નામ છે લોકટક તળાવ. કયું તળાવ છે? લોકટક તળાવ. રાઈટ. તો કૈબુલ લામજાવ શેના માટે જાણીતું છે? તો શાંઘાઈ હરણ માટે જાણીતું છે.
કેના માટે જાણીતું છે? શાંઘાઈ હરણ માટે. એટલે થોડા આમ ગયા એટલે કયું રાજ્ય આવી ગયું? જ્યાં જવું તું ત્યાં. સાહેબ કયા રાજ્યમાં એને જવાનું હતું? એને જવાનું હતું મિઝોરમમાં. એને ક્યાં જવાનું હતું? મિઝોરમમાં જવાનું હતું. રાઈટ. તો મિઝોરમમાં કોણ હતી? તો કે એની ફૂઈ હતી. પણ કેવી ફૂઈ હતી? મુઈ ફૂઈ હતી. એને આની ફૂઈ કેવી હતી? આની ફૂઈ મુઈ હતી. કેમ કે એના પપ્પાની જમીનમાં ભાગ માંગતી હતી એટલે એને મુઈ ફૂઈ કીધી. કેવી કીધી? મુઈ ફૂઈ. તો મુઈ થી યાદ રાખવાનું મુરલેન નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક? મુરલેન. અને પવાંગ ફૂઈ નેશનલ પાર્ક. પવાંગ ફૂઈ નેશનલ પાર્ક. તો આ સ્ટોરી થી આપણે સિક્કિમ થી આગળ અરુણાચલ પ્રદેશ થી તો આખી સ્ટોરી જ ચાલે. અરુણાચલ પ્રદેશમાં પહોંચ્યા, બરાબર. ઓલો ભાઈના બચારાના નસીબ નકામા, નામ ભૂલી ગયો એટલે કીધું નામ બતા દફા ઉજાવરના. કોણ? મૌલિકભાઈ હતા. તો મૌલિક અને નામ દફા. ત્યાંથી આગળ ગયા નાગાલેન્ડમાં, ભાઈબંધને જોયા, ઈંટડો લઈને હતા હાથમાં. ત્યાંથી આગળ ગયા મણિપુરમાં. સિરોહી ઉભા રહ્યા કીધું મારે મિઝોરમ જવું, ક્યાં જ જવાનું? તો કે થોડા આમ જાઓ, કેબુલલામ જાઓ. આગળ ગયા એટલે શું આવ્યું? હવે મિઝોરમ આવ્યું. તો મિઝોરમમાં મુરલેન નેશનલ પાર્ક ને પવાંગ ફૂઈ નેશનલ પાર્ક, બ્લુ માઉન્ટેન. એને મુઈ ફૂઈ, મુઈ થી મુરલેન અને ફૂઈ થી પવાંગ ફૂઈ નેશનલ પાર્ક. રાઈટ. તો આવા નેશનલ પાર્ક આપણા 7 સિસ્ટર્સ ના છે. હવે આ 7 સિસ્ટર્સ માં જો તમારે કદાચ મેઘાલય જવાનું થાય તો આર્યુ મેઘાલય. હવે મેઘાલયમાં શું થાય? વરસાદ પડે બહુ બધો. મેઘાલયમાં શું થાય? વરસાદ બહુ પડે. સાહેબ મેઘાલયમાં વરસાદ બહુ પડે. અને વરસાદ બહુ પડે, આજકાલ તમને ખ્યાલ છે હેરફોલના પ્રોબ્લેમ બહુ બધાને છે. એટલે આમ બહુ વરસાદ પડતો હોય ને માથે આમ વરસાદ પડે, વાળ ખરી જાય તો. એટલે જેને હેરફોલ કોન્શિયસ માણસ છે એને કીધું નહીં હું નહીં આવું. કાં તો કે ભાઈ નો કરે નારાયણ ને વાળ ખરી જાય તો. શું કીધું? નો કરે નારાયણ, નો કરે નારાયણ અને બાલ ખરી જાય તો. શું કીધું? નો કરે નારાયણ ને બાલ ખરી જાય તો. આવું કઈ છે નહીં. બાલ નહીં ખરે ખરેખર, પણ યાદ રાખવા માટે આપણે બધું લાવવું પડે, બરાબર. અને આમાં યાદ રાખવાનું નો કરે નારાયણ થી નોકરેક નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક છે? નોકરેક નેશનલ પાર્ક. અને બાલ થી બાલ ફાકરમ નેશનલ પાર્ક. બાલ થી બાલ ફાકરમ નેશનલ પાર્ક. રાઈટ. બાલ ફાકરમ નેશનલ પાર્ક, નોકરેક નેશનલ પાર્ક અને બાલ ફાકરમ નેશનલ પાર્ક. ઓલમોસ્ટ આપણે અત્ર તત્ર સર્વત્ર બધે ફરી વળ્યા છીએ. ખાલી તમારે શું કરવાનું છે? આંદમાન નિકોબારના યાદ રાખવાના. હવે આંદમાન નિકોબારના યાદ ઘણા રહી જાય એવા છે. કઈ રીતે યાદ રહે? જેમ કે આંદમાન નિકોબારમાં સેડલ પીક છે ને, સેડલ પીક આંદમાન નિકોબારનું સૌથી ઊંચું શિખર છે એટલે યાદ રહી જાય આપણે, નામ જો ખબર પડી જાય. પછી માઉન્ટ હેરિયટ છે ને, હેરિયટ, આ એક બહુ મોટું એવું ઊંચું શિખર છે એટલે યાદ રહી જાય. સમજાણું? પછી બટન છે, 3 બટન છે. કયું બટન? ઉત્તરી બટન, મધ્ય બટન અને દક્ષિણ બટન. એટલે કે નોર્થ બટન, મિડલ બટન, સાઉથ બટન. એટલે 5 થઈ ગયા, આ 5 થઈ ગયા, 9 છે. રાઈટ. એમાંથી સેડલ પીક આવી ગયા. હવે મરીન નેશનલ પાર્ક યાદ રાખવાનું છે. એક ઝાંસી રાણી નેશનલ પાર્ક આવે, બરાબર. એવું ને એવું એક છે મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક આવે. કયું આવે? મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક. હવે બાકીના જે યાદ રાખવા રહ્યા 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. બાકીનું જે યાદ રાખવાનું રહ્યું એ કયું યાદ રાખવાનું રહ્યું દોસ્તો? તો કે ગલાથિયા નેશનલ પાર્ક યાદ રાખવાનું રહ્યું. કયું યાદ રાખવાનું રહ્યું? ગલાથિયા. 1 2 3 4 5 6 અને 7 થયા. 8 અને 9 બે યાદ રાખવાનું રહ્યું. એક યાદ રાખવાનું છે ગલાથિયા, બરાબર. અને એક યાદ રાખવાનું છે કેમ્બલ બે નેશનલ પાર્ક. 2 એટલે ખાડી થાય. તો કેમ્બલ બે નેશનલ પાર્ક, ગલાથિયા નેશનલ પાર્ક, મહાત્મા ગાંધી નેશનલ પાર્ક, પછી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નેશનલ પાર્ક, માઉન્ટ હેરિયટ નેશનલ પાર્ક, બરાબર. પછી સેડલ પીક નેશનલ પાર્ક. ઉત્તરી બટન, મધ્ય બટન, દક્ષિણ બટન એટલે નોર્થ બટન, મિડલ બટન, સાઉથ બટન. આવા બટન બધા અહીંયા. હવે તમારે જે રાજ્યો યાદ રાખવાના છે એ તમારે ખાલી ને ખાલી એક છત્તીસગઢ યાદ રાખશો. છત્તીસગઢમાં તમને જોવા મળશે ગુરુ ઘાસીદાસ, ઇન્દ્રાવતી અને કાંગરી વેલી. એક તમારે યાદ રાખવાનું છે મહારાષ્ટ્ર, બરાબર. અને એક તમારે યાદ રાખવાનું છે અસમ. આટલા રાજ્યને તમારે તમારી રીતના ખાલી કરવાના. એટલે નેશનલ પાર્ક ભારતના અને ગુજરાતના બધા આપણા અહીંયા કન્ક્લુડ થાય.